કોઈ પણ એક પાવરફુલ મંત્ર છે કે જે માણસની કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકે? એવું કીધું છે કે કોઈ દુશ્મન તમારી સામે રિવોલ્વર કે બંદૂક લઈને બી બેઠો હોય ને, પણ તમે એ મંત્રનું સ્મરણ ચાલુ કરશો ને તો સામેવાળો તમારાથી દૂર ભાગી જશે. તમે જીવતી ડાકણ જોઈ લો. જી હા. અને પણ વશીકરણ કોઈ ઇઝીલી ઘરેથી કરી શકે કોઈના ઉપર, કે મારે ઘરે બેઠા કોઈની જરૂર ના પડે, હું જાતે કોઈના પર વશીકરણ કરી શકું, એવું થઈ શકે? કરી શકાય છે. અર્જુનને બાણોથી વિધિ કાઢ્યા હતા. ઓકે. અને કર્ણને મોક્ષ પણ ચાણોદ કરનાળીમાં મળ્યો હતો. યમરાજા પોતે પ્રાયશ્ચિત અને તપ એને રેવા કિનારે કર્યું હતું. કે આ માયોની જે સ્ત્રી તાંત્રિકો છે એ જ્યારે કોઈ પુરુષ એમને ત્યાં જાય તો એમને ચકલા કે કૂતરા કે એવું બનાવીને પોતાની પાસે રાખે. તદ્દન સાચી વાત છે. માતાજી રજસ્વલા થાય છે, જી. પીરિયડ્સમાં હોય છે અને એમના એ બ્લડ થી એ આ કપડું લાલ કલરનું થાય જી છે. જી. તો આ આપણે જે શક્તિપીઠોની વાત કરીએ છીએ, આપણા જેટલા પણ છે એમાંથી સૌથી શક્તિશાળી શક્તિપીઠ કયો હશે? કામાખ્યામાં છે. હા. એ પ્રભાવ કોઈ જગ્યાએ નથી. તમને નામ નહીં દઉં, પણ આપણા ભારતના બહુ મોટા રાજકીય વ્યક્તિ છે, મને ખબર છે. એ કામાખ્યામાં દર મહિને આવે છે. આવે છે. હા. અને સૌથી બેસ્ટ છે જ્યારે તમે કરજામાં ડૂબેલા હોય ને, આખા ભારતમાં 4 કે 5 જ પાંચ, પ્રોપર હા. એસ્ટ્રોલોજર છે કે જેમને પરફેક્ટ આવે. પ્રિડિક્શન કરવાવાળા દુનિયામાં હજારો છે, હા. ઉપાય બતાવવાવાળા છે ને બહુ ઓછા છે. તેજલબેન, આવા કેટલાય મહારાજો જે સોશિયલ મીડિયા પર બહુ પ્રસિદ્ધ છે, હા. બહુ એટલે સમજો ને કે લોકોના મિલિયનોમાં વ્યુઅર્સ છે, ફોલોવર્સ છે, અને લાખો રૂપિયા ખર્ચીને પોડકાસ્ટ કરાવે છે, ને એ બધા મહારાજો છે ને મારી પાસે ઉપાય લેવા આવે છે. એ તો મેં જોયું. બગલામુખી માતાની ઉત્પત્તિ આપણા ગુજરાતમાં થઈ છે. ઓહ. નમસ્તે. આજનો આપણો પોડકાસ્ટ એવો છે જે તમારા બધાએ જોવો જોઈએ, ખૂબ જ જરૂરી છે, અને બીજા બધા જોડે શેર કરજો એટલે મેક્સિમમ લોકો જોડે આ પોડકાસ્ટ પહોંચે. આજના આપણા ગેસ્ટ છે રાજુ મહારાજ, જે સુરતથી છે, પણ સુરતમાં જ નહીં આખા ગુજરાતમાં એ જાણીતા છે. સોશિયલ મીડિયા પર તમને એટલા નહીં દેખાય, પણ એમના કામ ખૂબ જ મોટા છે. એમણે હજારો લોકોની મદદ કરી છે. એ જ્યોતિષ અને વાસ્તુના એક્સપર્ટ છે, એ ઓકલના પણ એક્સપર્ટ છે. ભૂત પિશાચ આ બધા જ માટેના એ ઉપાયો તમને આપી શકે છે. એ કામાખ્યામાં જઈને ત્યાંની પણ પૂજા કરે છે અને એ બગલામુખીની પણ પૂજા કરે છે. એ 10 મહાવિદ્યાઓના પણ એક્સપર્ટ છે, પણ એ ગરીબો જોડેથી પૈસા લીધા વગર એમના કામ કરે છે. ઘણા એવા કામ કરે છે કે પૈસા એમને મળી જાય, કે એમનું કામ થઈ જાય પછી એ એમની જોડેથી પૈસા લે છે. એટલે આજે આપણે એમની જોડેથી જ્યોતિષની સચોટ માહિતી લીધી છે કે જ્યાં સોશિયલ મીડિયા ઉપર તમને નોર્મલ રેમેડીઝ કે ઉપાય જે આપતા હોય છે એ લોકો તમારું કેટલું નુકસાન કરે છે એ તમે આ પોડકાસ્ટમાં જાણશો. અને સાચા મંત્રોથી સાચી રીતે કોઈ પણ સિદ્ધિ મેળવવી કે કોઈ પણ પોતાની ઈચ્છા કેવી રીતે પૂરી કરવી એ આજે એમને જણાવ્યું છે. અમુક મંત્ર એવા આપ્યા છે જેનાથી તમે તમારી કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકશો. અને એમના અકલ્ટના, એમના ભૂત પ્રેતના એક્સપિરિયન્સ, એમના કામાખ્યાના એક્સપિરિયન્સ, આ બધા જ એવા રિયલ લાઈફના એક્સપિરિયન્સ શેર કર્યા છે જે કદાચ સાંભળીને તમે બિલીવ જ નહીં કરી શકો કે આવું કોઈના જોડે થાય. તો આજનો આખો પોડકાસ્ટ બિલકુલ જોવાનું નહીં ભૂલતા, અને બીજા બધા જોડે શેર કરજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપણા ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરજો. સ્પોટીફાઈ પર પણ આપણે અવેલેબલ છીએ, એટલે બધા જ પોડકાસ્ટ તમે ત્યાં આરામથી જ જોઈ શકશો. તો ચાલો મળીએ પોડકાસ્ટમાં. નમસ્તે રાજુ મહારાજ. નમસ્તે તેજલબેન. પહેલા તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા આવ્યા છો. જી. અને આપણા ગુજરાતમાં જ તમારું સારું એવું નામ છે. જી. જ્યોતિષ વિદ્યામાં કહો કે વાસ્તુ વિદ્યામાં કહો કે પેરાનોર્મલ જે વસ્તુઓ છે, જી. દેવી ઉપાસના, બધું જ તમે કરો છો. જી. અને તમારે ત્યાં બહુ સારામાં સારી વસ્તુ મને એ લાગી કે તમારે ત્યાં કોઈ પણ પ્રોબ્લેમ લઈને આવે તો તમે કોઈ પહેલા ફીસ નથી લેતા. જી બે. તમને મળવાની કોઈ ફીસ નથી. હા. હા, પણ કદાચ ઉપાય તમે બતાવો ને એમાં કંઈક ખર્ચો લાગતો હોય અને કોઈ કરી શકે તો તમે અને તે પણ વગર પૈસે પણ ઉપાય થઈ જ જાય છે. દરેક ઉપાય માટે કે પૈસાની જરૂર હોતી નથી, કેમ કે આપણે મહેનત જ્યારે કરવા નથી માંગતા ને તો પૈસા ખર્ચીને આપણે કરી શકીએ. ઘરે આપણે ચણતર જાતે કરીશું તો કડિયાના પૈસા નહીં આપવા પડે, અને મજૂરને બોલાવીશું તો એના પૈસા આપવા પડશે. સેમ એવી રીતના જોઈએ કે દરેક જ્યોતિષશાસ્ત્રમાં બધા જ એવા ઉપાય છે કે આપણે જાતે કરી શકીએ છીએ એના, અને એનાથી નિવારણ થઈ જ જાય છે. બિલકુલ બિલકુલ. તો પહેલા જ કેમ કે બગલામુખી જયંતિ આવી રહી છે, હા, 24 એપ્રિલે. જી જી. એટલે બગલામુખી માતાથી હું શરૂઆત કરવા માંગીશ. જી. કે આપણે બીજી વાત કરીએ
એ પહેલા જે લોકોને બહુ ઇન્ટરેસ્ટ હોય છે હમ કે 24 એપ્રિલે બગલામુખી માતાની જયંતિ આવે છે, તો હમ એના માટે બેસ્ટ ઉપાય તમે કોઈ આપી શકો? તેજલબેન, સૌથી પહેલાં તો આપણે બગલામુખી માતા કોણ છે, ક્યાં છે અને શું છે એ જાણવું બહુ જરૂરી છે. બિલકુલ. કેમ કે ઘણા લોકોમાં એવી બધી માન્યતાઓ છે કે બગલામુખી માતા એટલે તંત્રની દેવી, તંત્રની ત્યાં તાંત્રિક વિધિ થાય છે, ત્યાં ખોટું થાય છે, ત્યાં વશીકરણ થાય છે, આ રીતના લોકોની એવી માન્યતા છે. યસ. સૌથી પહેલાં તો આપણા ગુજરાતીઓને ખબર જ નથી કે બગલામુખી માતાની ઉત્પત્તિ આપણા ગુજરાતમાં થઈ છે. ઓ, ગુજરાતમાં થઈ છે? હા, આપણા ગુજરાતમાં બગલામુખી માતાની ઉત્પત્તિ થઈ છે. અમરેલી જિલ્લામાં બગસરા ગામની બાજુમાં ભટ્ટવાવડી, અચ્છા. બગસરા ગામની બાજુમાં ભટ્ટવાવડી ભટ્ટવાવડી. છે. ઓકે. ત્યાં બગલામુખી માતાની ઉત્પત્તિનું સ્થાન છે. અચ્છા. આ તો આપણા બદનસીબ કહેવાય કે આપણા લોકોને ગવર્મેન્ટે એને વિકસાવ્યું નથી. નથી. કે જ્યારે તમને ખબર છે સૃષ્ટિમાં રાક્ષસોએ બહુ ધમાસાણ મચાવ્યું હતું, ત્યારે દેવો બહુ ત્રાસી ગયેલા હતા. હા. તો દેવોએ ત્રાસીને એ રાક્ષસોથી પેલો જે રાક્ષસે શિવજી પાસેથી એવું વરદાન માંગેલું હતું કે હું બોલું ને તે સાચું પડે. સાચું પડે. હા. તો એ જે બોલતો, દેવની સામે બોલતો, એ સાચું પડતું, એટલે બધાનો વિનાશ, સૃષ્ટિનો વિનાશ થવા લાગ્યો. બિલકુલ. એટલે એને સૃષ્ટિના વિનાશ માટેના શબ્દો બોલ્યા, એટલે એને કંટ્રોલમાં કઈ રીતના કરવો. ત્યારે વિષ્ણુ ભગવાને દેવી ઉપાસના કરી. ઓકે. દેવી ઉપાસના જ્યારે વિષ્ણુ ભગવાને કરી ત્યારે દેવી પ્રસન્ન થયા. એમના હૃદયમાંથી વલ્ગા દેવીને ઉત્પન્ન કર્યા. ઓકે. અને એ વલ્ગા દેવી આપણે બગલામુખી જે કહીએ છીએ ને, એનું ઓરિજિનલ નામ છે વલ્ગા દેવી. હા. પણ વલ્ગા દેવીમાંથી તંત્રોક્ત ક્રિયા કરીને તાંત્રિકોએ બગલા કરી દીધું છે. હા. એટલે ઓરિજિનલ નામ છે વલ્ગા દેવી. વલ્ગા દેવી. ત્યારે વલ્ગા દેવીને ઉત્પન્ન કરીને પેલા રાક્ષસની જીભ પકડી, હા. એટલે રાક્ષસે, આજે તમે માતાજીનો ફોટો જોશો ને તો એક રાક્ષસની જીભ પકડીને માતાજી બેઠેલા છે. હા. અને એ રાક્ષસનો વધ કરીને રાક્ષસ ઉપર એ કર્યું ને એનું વાહન બનાવ્યું. તો ઓરિજિનલ જે છે ભટ્ટવાવડીમાં માતાજીનું સ્થાન છે. ત્યાર પછી માતાજીના મુખ્ય 3 મંદિર છે. એક તો વનખંડી, ઓકે. હિમાચલ પ્રદેશમાં કાંગરા માં આવેલું વનખંડી માતાજીનું પ્રમુખ સ્થાન છે. બીજું છે દત્યામાં, ઓકે. દત્યામાં છે માતાજીનું સ્થાન. અને ત્રીજું છે નલખેડા, મધ્યપ્રદેશમાં ઉજ્જૈનથી 100 કિલોમીટર દૂર. અત્યારે પ્રધાન મંદિર છે ને નલખેડાને મહત્વ છે કે લોકો નલખેડામાં જાય છે. બગલામુખી દેવી છે ને, આમ વિજયની દેવી છે. 3 પ્રકારે સાધના અને આરાધના થતી હોય છે. એક સાત્વિક હોય છે, એક રાજસી હોય છે. રાજસી એટલે વિજય માટેની, અને પછી તાંત્રોક્ત. 3 પ્રકારે સાધના કરવામાં આવે છે. તો સદભાગ્ય આપણે જ્યારે આ પોડકાસ્ટ કરીએ છીએ ને તો 24 એપ્રિલે માતાજીની જયંતિ આવે છે. બગલામુખીની જયંતિ આવે છે. બગલામુખી જયંતિના દિવસે હું કોઈને એવું નથી કહેતો કે તમે બગલામુખી મંદિરે જાઓ, નલખેડા જાઓ, દતિયા જાઓ કે કાંગરા જાઓ. ઘરે બેસીને એક એવો ઉપાય છે ને તેજલબેન, કે જેનાથી મોટામાં મોટો પ્રોબ્લેમ, તમે અસહ્ય તકલીફ હશે ને, તંત્ર વિદ્યા તમારા પર થઈ હોય, તમે અસહ્ય કરજામાં ડૂબી ગયા હોય, કે તમે કોઈ કોર્ટ કેસ ચાલતો હોય ને તમે પરાજય થતા હોય, તો એના માટેનો શ્રેષ્ઠ ઉપાય એવો છે કે બગલામુખી જયંતિના દિવસે એક નોર્મલ મૂર્તિ લો, સોપારી લો, બગલામુખી માતાજીનું નામ લઈ પંચોપચાર જાતે જ કરી શકો, એનું આરાધન તમે જાતે જ કરી શકો. અને બગલાષ્ટક કરીને અષ્ટક છે, તમે કોઈ પણ ગૂગલ પર સર્ચ કરશો અથવા ચોપડીમાં પણ તમને બગલાષ્ટક મળશે. બગલાષ્ટકના 11 પાઠ કરીને અને 108 બગલામુખીના નામ છે, જેને અને સહસ્ત્રાર્ચન કરવામાં આવે છે. 108 ને 1008 એમ 2 નામ છે બગલામુખીના. તો તમે સહસ્ત્રાર્ચન કહેવામાં આવે છે. એનાથી હરિદ્રા એટલે હળદરનો પાવડર આપણે જે કહીએ છીએ, 1008 નામ બોલતા જવાનું. એ સોપારી છે, બગલામુખી યંત્ર છે, અથવા બગલામુખી દેવીનું મૂર્તિ છે. તમે કોઈ પણ સ્થાપન કરી અને સહસ્ત્ર મંત્રથી એનું અર્ચન કરો. અર્ચન એટલે ચડાવવામાં આવે છે હળદરને.
અને બગલાષ્ટકના 11 પાઠ કરો. હમ. આટલું જ કરશો અને માતાજીના નિવેદમાં પીળી કોઈ પણ મીઠાઈ, હા. કોઈ હવન કરવાની જરૂર નથી કે નથી કોઈ મહારાજને બોલાવવાની. આટલું તમે જાતે કરશો ને, હા. તમારો ગમે તેવો પ્રશ્ન હશે ને, હમ. તમને 1001% સોલ્યુશન મળી જશે. વાહ. શાસ્ત્રના પ્રમાણે શ્રેષ્ઠ ઉપાય છે. હમ. એટલે કહે છે કે બગલામુખી દેવી તો તમારો દુશ્મનોનો નાશ કરે, હા, તમારી તકલીફોને દુશ્મનોનો દૂર કરે. નાશ નહીં કરશે. હા. એનો બુદ્ધિ જે છે ને, એને હા. કુબુદ્ધિનો વિનાશ કરે છે, એટલે એને એ જ કહ્યું કે સદબુદ્ધિ આપણા આપે માટે છે. તો દુશ્મનોનો હા, નાશ છે, એને દુશ્મનો બુદ્ધિનો જતા રહે. વિનાશ કરે છે. હમ. હમ. એ છે. એટલે લોકોને એવું છે કે બગલામુખીમાં અનુષ્ઠાન કરીએ એટલે પેલાને મારી નાખીશું, પેલાને એ કરીશું, ના, એવું કંઈ હોતું એવું ના. નથી. હમ. એની બુદ્ધિનો વિનાશ થાય છે અને એને સદબુદ્ધિ, આપણા તરફથી જે ધૃણા હોય છે, આપણા તરફથી જે નફરત હોય છે, એ એના મનમાંથી બદલાવ આવે છે. બિલકુલ બિલકુલ હમ. બિલકુલ. તો આ બગલામુખી માતાના જે લોકો ઘણા બધા લાઈક સાધનાઓ છે કે ઘણા બધા અ, મંત્ર આપતા હોય છે, હમ. તો કયા મંત્ર એવા છે કે નોર્મલી સાત્વિક રીતે આપણે કરી શકીએ બગલામુખી માટે? બગલામુખીનો જે મંત્ર છે, જે મેન મંત્ર છે, હું તમને પણ નહીં કહીશ. હમ. હમ. બધા લોકો ઉચ્ચાર કરતા હોય છે, પણ છે. હું સલાહ નથી આપતો. હા, કરેક્ટ. સીધો સરળ એક જ મંત્ર, જે બીજ મંત્ર છે, ઓમ હિલિમ. હિલિમ. હા. ઓમ હિલિમ. હમ. ઘણા લોકો હલીમ કહેતા હોય. હલીમ. હમ. હિલિમ. હમ. હલીમ નહીં, હિલિમ. હિલિમ. હમ. એ મંત્રના તમે જાતે જાપ કરી શકો છો. હમ. એનું કોઈ કાઉન્ટિંગ નથી હોતું. તમે એ જાપ કરશો, માતાજી પ્રસન્ન અવશ્ય થશે અને એમના આશીર્વાદ તમને મળશે જ. ઓકે. હમ. તો આ જે ઓમ હિલિમ જે મંત્ર છે એ કરવાથી શું ફાયદા થાય? આ મંત્ર કરવાથી પહેલાં તો આપણે જે પરેશાની જેથી પીડાતા હોય, હા. આ મંત્ર કરવા પહેલાં આપણે એક સંકલ્પ કરવાનો હોય છે કે માતાજી, મને જે આ તકલીફ છે, મારો આ પ્રશ્ન છે, એ દૂર થાય. તો હું તમારા નામના જે જપ કરું છું, હમ. એ જપ કરવાથી મને મારા જે પ્રશ્નો છે એનું એ નિરાકરણ નિરાકરણ આવે અથવા છે. મારા સમસ્યામાંથી મને બહાર કાઢો. બહાર કાઢો. બરાબર. તમે જોયું હશે તો આજે બધા ઘણા લોકો, જ્યોતિષો, મહારાજો, તમે જતા સંત પુરુષો, બધા ઉપાયો આપે. હમ. ફલાણું ઉતારીને મૂકો, ફલાણું કલર અહીંયા લગાવો, ફલાણું અહીંયા લગાવો. મંત્રમાં જે શક્તિ છે ને, એ તેજલબેન કોઈ ટોચકામાં નથી. નથી. બરાબર છે. મંત્ર તમે કરશો ને, આજે સદીઓથી આપણે જોઈતા આવ્યા છે હમ. કે ઋષિ મુનિઓ શું કરતા હતા? ટોચકા નતા કરતા, મંત્ર જ કરતા. મંત્ર સિદ્ધિ કરતા હતા. હજારો વર્ષો સુધી ઋષિમુનિઓ બેસીને મંત્ર કરતા હતા. દરેક દેવીના, દરેક દેવતાના મંત્રો હોય જ છે. યસ, ઓફ કોર્સ. જેવો કે એક મંત્ર એવો છે, હમ. બહુ સરળ અને સીધો મંત્ર છે, હમ. હનુમાનજીનો. ઓકે. એવું કીધું છે કે કોઈ દુશ્મન તમારી સામે રિવોલ્વર કે બંદૂક લઈને બી બેઠો હોય ને, પણ તમે એ મંત્રનું સ્મરણ ચાલુ કરશો ને, તો સામેવાળો તમારાથી દૂર ભાગી જશે. ઓકે. એકદમ સરળ, નાનું બરાબર. છોકરું પણ બોલી શકે. હમ. ઓમ હનુમંતે રુદ્રાત્મકાય હમ ફટ. ઓકે. ઓમ હનુમંતે રુદ્રાત્મકાય હમ ફટ. હમ. તમે ચાલતા હરતા કરશો ને, હમ. તમે માનસિક પરેશાનીમાં હોય, તમારું મગજ કામ કરતું નથી, તમે ચારો બાજુથી ઘેરાઈ ગયા છો, રસ્તા પર ચાલતા ચાલતા તમે વિચાર કરો છો કે હું ક્યાં જઈશ, મને કોઈ રસ્તો નથી મળતો. હમ. ચાલતા ચાલતા મંત્ર બોલશો ને, 20-25 મિનિટમાં તમને છે ને તમારી સમસ્યા કોઈને કોઈ એવો સહારો મળી જશે. અયાનાસે જ તમને સહારો મળી જશે. વાહ. તમને ખબર પણ નહીં પડે કે તમારી મદદે કોણ આવ્યું છે. હમ. આના માટે તમારે કોઈ મહારાજ પાસે જવાની જરૂર નથી. તો તમે જે રીતે કહી રહ્યા છો કે આ જેટલા બધા જ્યોતિષ મીડિયા પર ઘણા બધા જોઈએ છે, હમ. ઘણી બધી બહેનો એકદમ સુંદર જી. તૈયાર થઈને આવે છે, ઘણા બધા જી. જ્યોતિષો ઘણાની મરવાનું બી પ્રિડિક્શન કરી દેતા હોય છે હમ. કે આ માણસ આ રીતે મરી જશે, ભારતમાં આ થઈ જશે અને અમેરિકામાં આ થઈ જશે. આ બધા જે કરે છે સૌથી પહેલાં તો બેન તમને એક વાત કહેવા માંગીશ કે કોઈ ડૉક્ટર હોય, જ્યોતિષ હોય કે વકીલ હોય, હમ. આ ત્રણેયનો એવો કોઈ અધિકાર જ નથી હમ. કે તમે મરી જશો, તમે હારી જશો. True. ડૉક્ટર તમને એવું કહેશે કે તમે મરી જશો, હા, તો તમારી પાસે શું કામ લઈ આવ્યા છે? of course. દરેક સમસ્યાનું નિરાકરણ દરેક જગ્યાએ હોય જ છે. હમ. ખાલી આપણે સમજવાની ને સાચા માણસની જરૂર હોય છે. જરૂર. સોશિયલ મીડિયા એવી વસ્તુ છે ને કે જેને કોઈ પણ નોલેજ નહીં હોય ને, તો કપાળ ઉપર 4 ટીકા લગાવીને મોટી મોટી વાત કરે છે. હમ. તેજલબેન, આવા કેટલાય મહારાજો જે સોશિયલ મીડિયા પર બહુ પ્રસિદ્ધ છે, હા. બહુ એટલે સમજો ને કે એ લોકોના મિલિયનોમાં વ્યુઅર્સ છે, હા. ફોલોવર્સ છે, છે. અને લાખો રૂપિયા ખર્ચીને પોડકાસ્ટ કરાવે છે, ને એ બધા મહારાજો છે ને મારી પાસે ઉપાય લેવા આવે છે.
એ તો મેં જોયું. આવા બધા મહારાજો મારી પાસે ઉપાય લેવા આવે છે કે અને તમને લાઈવમાં બતાવી શકું છું કે એ લોકો ત્યાં ક્લાયન્ટ સાથે વાત કરતા અને મને મેસેજ કરતા અને મને એમ કે છે મહારાજ મને જલ્દી આનો ઉપાય બતાવો. હા, કેમ કે પ્રિડિક્શન કરવાવાળા કરોડો છે, હા. ઉપાય સોલ્યુશન બતાવવાળા આપવામાં. નથી. હા, આપણે પહેલાં કહેતા ને અમુક ડૉક્ટર છે ને એનો હાથ બહુ સારો છે, એની ત્યાં જઈશું ને એટલે સારા થઈ સારા જશે. થઈ જશે. કેમ કે એ છે ને પહેલાં આપણે જઈએ ને એટલે શું કે ખબર, બેટા ચિંતા નહીં કર, મસ્ત થઈ જશે, મસ્ત થઈ જશે. કંઈ તકલીફ નથી તને, હું દવા આપું છું ને બધું સારું થઈ જશે. હા, રાઈટ. આજે ડૉક્ટર શું કહે છે, તમારો લોહીનો રિપોર્ટ કઢાવવો પડશે, તમારે સોનોગ્રાફી કરાવવી પડશે, તમારે MRI કરાવવું ખબર પડશે. જ નથી પડતી કે પ્રોબ્લેમ કેમ થઈ છે. કેમ કે એને પોતાને ખબર નથી કે આને બીમારી જ શું છે. હા. અને એક જનરલ જ્યારે કોઈ પણ તકલીફ લઈને તેજલબેન આવતું હોય ને હમ. ત્યારે છે ને તમને ફિલિંગ નહીં હોય ને, સામેના વ્યક્તિની લાગણીને તમે સમજી નહીં શકો ને, તો Yes. એના માટે તમે સારું ક્યારેય કરી નહીં શકશો. શકો. બિલકુલ. સારું કરવા માટે તમારે છે ને સામેના વ્યક્તિ સાથે એક લગાવ અને એની લાગણી હોવી જોઈએ છે. અત્યારે તો બધાને પૈસા જોઈએ છે ગુરુજી. બધાને એ જ દેખાય છે. કે અમને કેવી રીતે અમે ફેમસ હા, થઈ જઈએ અને અમને કેવી રીતે પૈસા મળે. જ્યોતિષો હવે કેટલા હજારોમાં પોડકાસ્ટ પુષ્કળ. કરે છે. તમે લવિંગનો ઉપાય કરો, તમે આ હા, તેજપત્તાનો ઉપાય કરો, તમે આ લાઈક જે પરફ્યુમ છે હા, કે પરફ્યુમ અત્તરનો ઉપાય અત્તરનો કરો. ઉપાય કરો, ફલાણું નંબર લખો, ફલાણું હા, આ કરો, ફલાણી પેનથી લખો, તમે આ વસ્તુ ગ્રીન કરવા જાઓ, પેનથી લખો. પેલું કામ કરવા જાઓ, એ એનાથી કોઈ ઉપાય થતો નથી. નથી. મંત્રમાં જ શક્તિ છે. દરેક સમસ્યાનો ઉપાય મંત્રમાં જ છે. બિલકુલ. તમે પોતે કરી શકો, તમે પોતે ન કરી શકો તો કોઈ સાત્વિક બ્રાહ્મણ પાસે તમે કરાવો. મંત્ર કરાવો. બિલકુલ. તમે જાતે ન કરી શકતા હોય હા. તો કોઈ સાત્વિક બ્રાહ્મણ પાસે તમે એ મંત્ર કરાવો તો એનું ફળ તમને અવશ્ય સંકલ્પાધીન મળશે જ. મળશે. હા. બરાબર. આવી જ રીતના છે ને બેન, એક કેસ મારી પાસે આવ્યો હતો. સુરતનો બહુ નામી વ્યક્તિ છે અને મિલિયનોપતિ છે, એની દીકરીનો કેસ આવ્યો હતો. હા. હવે એની દીકરી લગભગ 2 વર્ષથી એવી રીતના પીડાઈ કે એને ડૉક્ટરથી લઈને સમજો ને કે ભારતનો કોઈ ખૂણો, કોઈ મંદિર, કોઈ દરગાહ કે કોઈ ભૂવો, કોઈ તાંત્રિક એને બાકી નહોતા રાખ્યા. Of course. લગભગ કરોડો રૂપિયા ખર્ચી ચૂક્યા હતા. હમ. એની એ છોકરીના શરીરમાં કોઈ એવી વસ્તુ આવે, નેગેટિવ વસ્તુ આવે હમ. કે એ 5-5 કલાક સુધી ધૂણે. ધૂણે. ઓહ. છોકરી 2 વર્ષથી કોલેજ નહીં ગઈ. ઓહ. એટલી પછી એના મા-બાપ એટલા રૂપિયા હોવા છતાં રડવા લાગે. હમ. જ્યારે એ કેસ મારી પાસે આવ્યો ને ત્યારે મેં સીધું સરળ એક જ વસ્તુ કર્યું કે તમે આમાં ઊંડાણમાં નહીં પડો. હમ. આમાં જે વસ્તુ છે ને, જે આત્મા હોય, આપણે આત્મામાં ઊંડા ઉતરવું નથી. નથી. એને મોક્ષ થાય ને એવું એના કરીએ. માટે નારાયણ બલિ શ્રાદ્ધ કરાવી દો. બિલકુલ. તમે નારાયણ બલિ શ્રાદ્ધ કરાવશો એના આત્માને અવશ્ય મોક્ષ મળશે. હા. તમારી દીકરીને હેરાન નહીં નહીં કરે. કરે. અને જ્યારે અમે ચાણોદમાં એ વ્યક્તિની અમે નારાયણ બલિ કરી, રીતસરની દીકરીના શરીરમાં આત્મા આવીને એને મોક્ષ લીધો. આજે એ દીકરી અમેરિકા ભણવા ગઈ છે. ઓહ. 2 વર્ષથી જે રખડતા હતા, હમ. 24 મહિનાથી જે રખડતા હતા, કરોડો રૂપિયો એ લોકોએ મંદિર, દરગાહ, ભૂવા હમ. પાછળ ખર્ચ્યા હતા. હમ. એ લોકો ખાલી 3 દિવસમાં એ છોકરી સારી થઈ ગઈ અને આજે અમેરિકામાં ભણે છે. વાહ. સાત્વિક ઉપાય કરો ને. હમ. સાત્વિક ઉપાયમાં જે પાવર છે એ બીજા કશામાં નથી. પણ આપે જે કીધું ને એના પરથી મને યાદ આવ્યું કે ઘણા બધા લોકો આવું કહે કે પિતૃઓની શાંતિ કે નારાયણ બલિ કે આ જે બધું એ ચાણોદમાં જ કરવાનું. કેમ એ જગ્યામાં કેમ? બેન, ચાણોદ એટલા માટે આપણે કહીએ છીએ કે શાસ્ત્રમાં જણાવ્યું છે કે કોઈ તીર્થ ક્ષેત્રમાં જ્યારે આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવે હમ. તો એનું બળ વધી જાય છે. પણ ધ- તીર્થ ક્ષેત્ર તો ઘણા બધા છે. ઘણા બધા આ છે. જ એટલે કેમ? આ ચાણોદમાં એટલા માટે છે કે તમે ચાણોદ ગયા હશો. ચાણોદમાં જ્યારે હા. અર્જુનને બાણોથી વિધિ કાઢ્યા હતા ઓકે. અને કર્ણને હમ. કર્ણને મોક્ષ પણ ચાણોદ કરનાળીમાં મળ્યો હતો. યમરાજા પોતે ઓહ. પ્રાયશ્ચિત અને તપ એને રેવા કિનારે કર્યું હતું. ઓહ. તમને ખ્યાલ હોય તો ગંગાજી, બધા એવું કહે છે ને ગંગાજીમાં જઈને પાપ ધોઈએ. હા. ખ્યાલ છે? હા. ગંગાજીમાં જઈને અરે પાપ તો ધોએ of છે. course. જ્યારે ગંગાજીએ છે ને શિવજી પાસે જઈને આજીજી કરી હતી કે પ્રભુ આ બધા પાપ ધોઈને મારામાં ઢગલો કરે છે તો મારે મારા પાપને ક્યાં ઠાલવવા? હા. મારે મારા પાપને હમ. ક્યાં ઠાલવવા? હમ. ત્યારે શંકર ભગવાને કીધું હતું કે તું મારી પુત્રી હા. રેવામાં જઈને સ્નાન કરજે કરજે. અષાઢ સુદ દસમીના દિવસે. રેવા એટલે નર્મદા? હા, નર્મદા. હમ. તો ત્યાં ગંગા દશેરા તરીકે એક ઉત્સવ મનાય છે ને, અચ્છા. અને ત્યાં આજની તારીખમાં ગંગાજી સ્વયં સ્નાન કરવા આવે છે ને ગંગાજીના ફુવારા ઉડે છે પાણીમાંથી. ઓહ. અને ગંગા દશેરાનો ત્યાં બહુ મોટો તહેવાર મનાય છે. જો ગંગાજી પોતાનું પવિત્રતા એ મેળવવા માટે રેવા નદીમાં આવીને સ્નાન કરતા હોય હા. તો આવી કોઈ એવી આત્મા નથી કે જ્યાં એને મોક્ષ
ન મળે. એટલા માટે એ સ્થળનું મહત્વ બહુ છે. હા. હમ. ઓકે. આ બરાબર છે. તો બગલામુખી માની જે વાત કરતા હતા એના પર આપણે પાછળ આવીએ તો હમ. માની ઉત્પત્તિની અને એ તમે વાત કરી હમ. પણ માતાની તમે સાધના માટે જે એક મંત્ર આપ્યો હમ. તો એવા બીજા ઘણા બધા મંત્ર છે જે પુષ્કળ તાંત્રિક જે મંત્રો છે. પ્રોસેસ છે માતાજીની હા, એ શું છે એ કેવી રીતે થાય? આમાં છે ને મૂળ તો આપણે 3 પ્રકારે પૂજા થાય છે હા, એ માતાજીની. તો એક તમે સાત્વિક કીધું. હોય છે, એક રાજસી હોય છે અને એક તાંત્રિક હોય છે. બરાબર છે. હવે તાંત્રિક લોકો જે અનુષ્ઠાન કરે છે, હમ. એ અનુષ્ઠાનમાં અલગ દ્રવ્યની ઉપયોગ કરે છે. બિલકુલ. તંત્ર સાધના માટે, હમ. ધારો કે વશીકરણ માટે, મારણ માટે, મોહન માટે. હમ. એ લોકો તાંત્રિક લોકોની પ્રક્રિયા આખી અલગ જ હોય છે. હમ. અને એ તાંત્ર પ્રયોગ દ્રવ્યો દ્વારા હમ. એનું રાત્રિ અનુષ્ઠાન કરતા હોય હમ. છે. એટલે એમાં પછી માંસ ને મદિરા ને બધું જ બધું આવી જ જાય. બધું જ હમ. બધું જ આવે. એ બરાબર છે. બધું જ આવે. પણ એની સાઈડ ઇફેક્ટ બી તો હોતી હશે, કેટલું ડેન્જરસ રહેતું હશે. બેન છે ને, તંત્ર એવી વસ્તુ છે, હમ. જેટલું સારું કરે છે ને એટલું ખરાબ પણ કરે છે. હમ. તંત્ર વિદ્યા શીખવાવાળા તમે જોયું હશે યુટ્યુબ પર, હા. બધી ચેનલો પર, ઇન્સ્ટાગ્રામ પર, હમ. तंत्र विद्या में सिखवाड़िए छे, तंत्र विद्या 2 दिन में सीख 10 हाँ। महाविद्या 3 दिन में 10 महाविद्या कर्ण सीख जाओगे, पिशाचिनी, कर्ण सात पिशाचिनी आप 5 दिन में सीख जाओगे. બેન આવી રીતના કોઈ પણ વિદ્યા છે ને 5 દિવસમાં 3 દિવસમાં શીખાતી જ નથી. ગુરુ વગર શીખાતી જ નથી. હું તમને વર્ષો પહેલાંનો એક કિસ્સો બતાવું. સુરતમાં એક સિંધીની છોકરી હતી, હું નામ નહીં આપી શકું તમને. ઓફકોર્સ. એ છોકરી યુટ્યુબ પર અને પુસ્તકમાં જોઈને તંત્ર વિદ્યા, એને કર્ણ પિશાચીની સાધના કરવા ગઈ. ઓ. કર્ણ પિશાચીની સાધના કરતાં કરતાં એને સ્મશાનમાં ગઈ. ઓહ. મારા જહાંગીરપુરામાં સ્મશાન છે, ત્યાં આગળ સાધના કરવા ગઈ. હમ. અને એને 5મા દિવસે એની માનસિક સ્થિતિ ગુમાવી બેઠી. ઓહ. આજે પણ સુરતમાં એ પાગલ અવસ્થામાં છે. અરે, આવું કરવું ના હા, જોઈએ. આજે પણ બહુ જ ડેન્જરસ પાગલ છે આ કરવું. અવસ્થામાં છે. એટલે તંત્ર વિદ્યા એવું છે ને બેન, કે એની પાછળ તમારું પીઠબળ બહુ મજબૂત જોઈએ. જોઈએ. તમારા ગુરુ એવા મજબૂત ગુરુ જોઈએ તો કે તમને જોઈએ. એ વિદ્યામાં રક્ષણ આપી શકે, તમને એનું માર્ગદર્શન આપી શકે, જેથી એ તમને ગાઈડ કરી શકે, ગાઈડ કરે એ પ્રમાણે તમે કરી શકો. કરાય છે. કરે છે. તંત્ર વિદ્યામાં સારું પણ છે ને ખોટું પણ છે, પણ આજે સારાનો ઉપયોગ થતો નથી. કેમ કે તાંત્રિક પાસે લોકો ખોટું કરાવવા જ જતા હોય છે. શોર્ટકટમાં જ જતા હોય ને, જલ્દી કોઈને જરૂર હોય, હા, દરેકને કહું છું ને કોઈનું કે ખરાબ કરાવવું હોય તો ત્યાં જાય. બસ હા, આજે બગલામુખીમાં આ જ થાય છે. બગલામુખીમાં જેટલા મહારાજ છે ને તેજલબેન, મોસ્ટ ઓફ મહારાજ મારી પાસે કામ કરાવે છે બગલામુખીના. એ લોકોના છે ને દિવસમાં 100માંથી 90 પ્રશ્ન એવા જ આવતા હોય છે કે પેલીને અફેર છે તો એને મારી સાથે કરાવો, પેલીને એ છે તે મારી પાસે કરાવો, પેલાને છોડાવડાવવાનું છે. મોસ્ટ ઓફ તંત્રમાં આવા બધા જ છોકરા છોકરી એકબીજાની છોકરી, પેલી છોકરી મારી હાથે થઈ જાય, મારી સાથે લગ્ન કરે એવું કરી આપો, મારી સાથે ફરે એવું. આ તંત્રનો ઉપયોગ દુરુપયોગ જ થાય છે, ક્યારે સદુપયોગ થતો નથી. પહેલાંના તંત્ર રક્ષણ માટે હતું, હવે તંત્ર રક્ષણ માટે નથી. લોકો એક બિઝનેસ બનાવી દીધો છે તંત્રને. આટલા રૂપિયા આપો તો તમને આ વશીકરણ કરી આપો ને પેલું વશીકરણ. જ્યારે અને તમે જોયું હશે, આખી દુનિયામાં ફરી આવો, જેટલા બી તાંત્રિક છે ને એ લોકોના ઘરના તો ઠેકાણા નહીં, પણ એના પોતાના તનના બી ઠેકાણા નહીં હોય. ભિખારી અવસ્થાના રખડતા રજડતા જ હોય છે તાંત્રિક લોકો. ક્યારે સુખી નથી હોતા. જોયા છે તમે કોઈ દિવસ સુખી? એટલે એ આડી અસર થાય. કેમ કે દુઃખ એવી વસ્તુ છે, ખરાબ એવી વસ્તુ છે ને, કે હું આજે તમારા પર ખોટું કરીશ ને તો કાલે એ વસ્તુ મારા પર ખોટું થવાનું જ છે. ઓફકોર્સ. એની અસર તો થશે. કર્મ કોઈને છોડતું જ નથી. જેમ કે બગલામુખીમાં આનું બી મને ખબર છે કે એક પર્ટિક્યુલર વ્યક્તિ છે, એમને અનુષ્ઠાનમાં કઈ બી પ્રોબ્લેમ થયો તો એમના શરીર ઉપર આવી જાય. તમે એની અનુષ્ઠાન કરો છો તો અનુષ્ઠાન બી હું દરેકને એવી સલાહ આપું છું કે બને ત્યાં સુધી જાતે અનુષ્ઠાન નહીં કરો. કોઈ ગુરુમુખી બ્રાહ્મણ હોય અને સાધક હોય, એ સાધક પાસે તમે અનુષ્ઠાન કરાવો, જેથી કરીને યોગ્ય રીતે તમારા સંકલ્પાધીન તમને રિઝલ્ટ સારું મળશે. અને મેં ઘણા રાજનેતાઓ, મોટા મોટા નેતા, અભિનેતા ત્યાં બગલામુખીમાં આવે છે. મોટા મોટા આજે જેટલા ઉચ્ચ પદ પર બેઠેલા જે નેતાઓ છે ને, એના મોટા ભાગના લોકો બગલામુખીની અનુષ્ઠાનના આરાધના કરાવે છે. ઇવન તમને નામ નહીં દઉં, પણ આપણા ભારતના બહુ મોટા રાજકીય વ્યક્તિ છે, એ કામાખ્યામાં દર મહિને આવે છે. અને હું જ્યારે કામાખ્યામાં અનુષ્ઠાન કરવા જતો હોઉં છું ને, ત્યારે એ વ્યક્તિ મારી બાજુમાં હોય છે.
મને તો નામ જોડે ખબર હા. છે કે કોણ કોણ કરાવે છે. અને તમને તંત્રની ઘડ તો કામાખ્યા છે. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે એના પર બી આપણે જવાનું જ છે. હમ. પણ સ્પેસિફિકલી જે બગલામુખીમાંના અનુષ્ઠાન કે સાધનામાં અગર તમારાથી ભૂલ થઈ જાય, હા. કેમ કે આ બધા માટે બહુ જરૂરી છે. કોઈ બી હા. કરવાનું ચાલુ કરે પણ જ્યારે ભૂલ થાય ત્યારે તમને કેવા કેવા દુષ્પરિણામો કે કેવી ખરાબ અસર ભોગવવી પડે. જો બેન, આમાં સીધી સરળ ભાષામાં જ આપણે સમજીએ, કેમ કે તંત્રની ભાષામાં સમજાવવા જઈશ કે મંત્રની ભાષામાં બધાની સમજમાં નહીં આવે. હા, correct, correct. સીધી સદ વસ્તુ છે કે આપણને કઈ બીમારી છે હમ. અને આપણે રોંગ દવા લઈ લીધી, હા. શું થશે? એનું રિએક્શન આવશે. Reaction આવશે. બિલકુલ બિલકુલ. આપણા બોડી પર, આપણા શરીર ઉપર, હમ. દરેક અંગોમાં રિએક્શન આવશે. આવશે. એટલે આપણા શરીર ઉપર કંઈ ને કંઈ આવશે. હમ. એવી જ રીતના કોઈ પણ અનુષ્ઠાન કે સાધના જ્યારે કરવા જઈએ ને આપણી જ્યારે ભૂલ થતી હોય, ક્ષતિ થતી હોય, હા. તો એનું રિએક્શન આવે. હા. અને આપણા શરીર પર, જેવી રીતે મેં તમને કીધું, એક બેન હતા, હવે એની માનસિક સ્થિતિ ગુમાવી ચૂકી. ગુમાવી ચૂકી. હા. આજે પણ એ મેન્ટલી, તો આવી અસર થવાના પૂરેપૂરા ચાન્સ હોય છે. હોય છે. વગર જ્ઞાને અને સાચી માહિતી વગર ક્યારેય કોઈ સાધના કે અનુષ્ઠાન કરવું જ ન જોઈએ. અધૂરું જ્ઞાન તો હા. બહુ જ ડેન્જર. વગર જ્ઞાને કોઈ પણ વસ્તુમાં પડવું જ નહીં જોઈએ. અને તંત્રમાં તો specific તંત્રમાં તો ના પડે. સ્પેસિફિક નહીં, કોઈને જ હું ના કહું છું. હું તો કહું છું તમને, ચાલતું હોય, દુઃખ સહન થતું હોય ને તો સહન કરી લો, કરી પણ લો. કોઈ તંત્રમાં નહીં પડો. હમ. તંત્રમાં નહીં પડો. હમ. મને એક તંત્રના એક્સપર્ટ છે એમને જ કીધું હતું કે એક પ્રોબ્લેમની વાત કરી હતી કોઈની એમની જોડે. હમ. તો એમને એ જ કીધું કે આ પ્રોબ્લેમનું તંત્રથી સોલ્યુશન થાય, હમ. પણ હું તમને સલાહ નહીં આપું. નહીં. કેમ કે એ સોલ્યુશન કર્યા પછી બી તમને 2-4 વર્ષ એવું થશે ને કે ભગવાન ના કર્યું હોત તો સારું હું થયું. જનરલ એક વસ્તુ, લોકો છે ને વશીકરણ કરાવતા હોય છે. હા, બહુ. વશીકરણ તેજલબેન થાય છે, 100% થાય છે. હમ. પણ એ વશીકરણની અસર છે ને એક લિમિટેડ પીરિયડમાં હોય. હવે હું તમારા પર જ વશીકરણ કરું, હા. મારું જે કામ છે હું તમારા પર વશીકરણ કરીને કાઢી લઈશ. હમ. પણ જ્યારે વશીકરણની અસર ન થશે ને, ત્યારે તમે મને જે નફરત કરશો ને, ઓહ. કેમ કે આ બધું શોર્ટ ટર્મ હોય છે, પરમનન્ટ હોતું જ નથી. વાસ્તવિકતા છે જ નહીં. હા. વાસ્તવિકતા છે જ નહીં. ઓપરેશન કરવા માટે જે બેરસ શરીરને કરે છે ને, પણ જ્યારે એનામાં જીવ આવે છે ત્યારે એ દુખાવો એ તો થાય જ શાંત- છે. હા, બરાબર છે. આ વસ્તુ એવી જ છે. પણ આ જે વશીકરણ કરાવે છે હમ. એ જે હવે તો બધું ઓનલાઈન મળે જ છે બધું, હા. પણ વશીકરણ કોઈ ઇઝીલી ઘરેથી કરી શકે કોઈના ઉપર, કે મારે ઘરે બેઠા કોઈની જરૂર ના પડે, હું જાતે કોઈના પર વશીકરણ કરી શકું, એવું થઈ શકે? કરી શકાય છે. ઓકે. ઘણા બધા એવા ઉપાયો છે, હું જાહેરમાં તમને નહીં કહી શકું, ઓકે. પણ ઉપાયો છે ઘણા બધા એવા. હમ. પણ હું સલાહ નથી આપતો. આવા ઉપાયો ઘણા બધા છે ગુરુજી. અમે મીઠામાં નામ લઈને ફૂંક મારી દો, એવું નથી, એનું નામ લઈને કશું જ પાણી નથી પી લો. થતું. એ બધું ફ્રોડ છે. એ બધું ફ્રોડ છે. આવા ઉપાયો છે. એ બધા ફ્રોડ ઉપાયો છે. હમ. બેન, કોઈ નથી. હમ. તમે એવા કોઈ તાંત્રિકને લઈ આવો મારી પાસે, હા. હું એની સામે બેસી જાઉં. એવું કંઈ થતું નથી બેન. હમ. અને આવામાં પડવું પણ નહીં જોઈએ. હું સલાહ ક્યારે આપીશ આવું, હમ. કે કોઈ સાંસારિક જીવનમાં છે, સાંસારિક જીવન એનું સાંસારિક પરિવાર તૂટતું હોય, તૂટતું હોય, બરાબર છે. બંને પતિ પત્નીમાં વિચ્છેદ થતો હોય, એનું ઘર ભાંગતું હોય, એ લોકો અલગ થતા હોય, તો એવામાં આ વિદ્યાનો ઉપયોગ કરીને એનું ઘર બચાવવા માટે તમે આપણે ઉપયોગ કરીએ ને, કરી શકો, બરાબર. તો એ યોગ્ય છે. હમ. કે બેન, તમે તો કર્મ કરાવીને છૂટા થઈ જશો. હા. કર્મ હું કરું છું ને, ત્યારે મને પૂરેપૂરું જ્ઞાન છે કે હું શું કરું છું. કરું છું. હમ. અને હું શું કરું છું એ જ્ઞાન હોવા છતાં પણ જો હું કરું છું ને, ત્યારે હું છે ને પાપનો ભાગીદાર ઉપરવાળા સાથે થાઉં. હમ. એ છે ને પાપ મારા દીકરા દીકરીએ પણ ભોગવવું પડે. પડશે. તો હું એવું કર્મ તો નહીં કરું ને કે મારું પરિવાર ભોગવે. પૈસાના લીધે એવું કર્મ તો હું કરીશ જ નહીં. હમ. આજે લોકો કરે છે, પણ હું સલાહ નથી આપતો. હું તો ઘણી બધી લેડીઝ છે ને, પોતાની પર્સનલ મેટર લઈને મારી પાસે આવતી હોય છે. હા. ત્યારે હું સામેથી કહું છું કે બેન, આ બધી વસ્તુ છે ને કોઈ દિવસ જાહેરમાં નહીં કહો. નહીં, બિલકુલ. કોઈ તાંત્રિક, કોઈ ભુવા ભગત કે કોઈ જ્યોતિષ પાસે છે ને, દુરુપયોગ કરશે. તમારી પર્સનલ ક્યારેય ચર્ચા નહીં કરો. હમ. એનાથી એ માણસ તમારો શું દુરુપયોગ કરે છે ને તમને નહીં ખબર પડે. બિલકુલ બિલકુલ સાચી બહુ વાત છે. વિશ્વાસુ હોય એવા વ્યક્તિને કહો. મારી પાસે છે ને બેન એક કપલ આવતું. હમ. એનો હસબન્ડ મારી પાસે ડિવોર્સ લેવા માટે, એની પત્નીથી ડિવોર્સ લેવા માટે આવતો, ઓહ. અને એની પત્ની એના મિસ્ટરથી ડિવોર્સ લેવા માટે મારી પાસે, બંને જણ મારી પાસે આવતા. મને ખબર નહીં કે આ બંને એક બંનેને એક પતિ જેવા પત્ની છે. divorce. મારો નિયમ છે, હું સલાહ નહીં આપું તાત્કાલિક. હમ. હું 3 વખત બોલાવું, ત્રીજી વાર બોલાવું ને, હમ. અને પછી ચોથી વાર બોલાવું ને તો જ હું એનું કામ, મતલબ હા. એના હું સલાહ કે એને આગળ રસ્તો બતાવીશ, નહીં તો નહીં બતાવું. એટલે મેં એને 3 વાર બોલાવ્યા ને, ત્યારે મેં એ લોકોનું બ્રેન વોશ કર્યું, સાયકોલોજીકલ. હમ. બંનેનું હમ. બંનેનું બ્રેન વોશ કર્યું સાયકોલોજીકલ, અને એ લોકોને સમજાવ્યા. લેડીઝના મગજમાંથી બધું ભૂસું નીકળી ગયું, હમ. જેન્ટ્સમાંથી નીકળી ગયું, થોડું ઘણું બાકી હતું. અનાયાસે 15 દિવસ પછી એ લોકો ભેગા મળ્યા, અને બંને જણા એમ કહે કે આપણે એક મહારાજને મળવાનું છે. તો એની મિસિસ બી કહે કે હવે મારા બી તમને એક મહારાજને મળાવવા છે.
તો એ બંને જણા છે ને એક સાથે જ્યારે મારા દરવાજામાં ઊભા રહ્યા ને ત્યારે બંને એકબીજાનું મોઢું જોવા લાગ્યા કે અહીંયા પેલી બેન બી એમ કે છે કે હું અહીંયા આવું છું અને પેલો ભાઈ કહે કે હું પણ અહીંયા આવું છું. એ બંને જ્યારે સાથે આવ્યા ને તો સાચી વાત તમને કહું, મને તો હસવું આવ્યું પણ એ લોકોને રડવું આવ્યું. એ લોકો રડી પડે કે મહારાજ ઉપરવાળાનો એટલો આશીર્વાદ છે કે અમે તમારા જેવા મહારાજ પાસે આવ્યા. અમે બીજે કંઈ જતે ને તો એવું કહેતે કે ભાઈ તને તારી બૈરીએ કંઈ કર્યું છે, તારી બૈરીનો અફેર છે, પેલો એમ કે તારા વરનું કંઈ અફેર છે, તારા વરે કંઈ કરાવ્યું છે, આવું કરીને અમારું ઘર તોડી નાખતે. પણ તમે અમને બંનેને સમજાવ્યા. મેં કોઈ મંત્ર વિદ્યા તંત્ર કશું જ નથી કર્યું. સાયકોલોજીકલ મારી એક જવાબદારી છે એસ્ટ્રોલોજર તરીકે કે મારે સાચી માહિતી કોઈને આપવી જોઈએ અને એ સાચી માહિતી દ્વારા એ લોકો આજે સુખી છે. એટલે બજારમાં આ જ વસ્તુ છે કે લોકો આજે છે ને કોઈની કમજોરી, કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. એને એમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કોઈ એસ્ટ્રોલોજર કરતા જ નથી. એ લોકો એમના ખિસ્સા ભરવા માટે જ રસ ધરાવે છે. ઘણા એસ્ટ્રોલોજર તમે જેમ કીધું એમ સાચા પણ નથી હોતા. હા, દેખાડો કરે છે. દેખાડો જ કરે છે. એમાં શું છે કે બેન અત્યારે ઓનલાઈન આવી ગયું. ઓનલાઈન ભણ્યા ને, ઓનલાઈન 3 દિવસના ક્લાસ કર્યા એટલે પોતે એસ્ટ્રોલોજર, અથવા બ્રાહ્મણમાં જન્મ લીધો છે એટલે પોતે પાછળ લખી દેશે ડોક્ટર, શાસ્ત્રી, ડોક્ટર. એવી રીતના જ કંઈ શાસ્ત્રી કે ડોક્ટર નથી બની જતો. એની પાછળ બહુ મહેનત હોય છે. પણ આમ તો મારો ખુદનો એક્સપિરિયન્સ છે. મને તો આ બધા આવી લાઈક ગુજરાતી ભાષામાં કહે તો સ્ટડી કરવાનું બહુ હા, ગમે સ્ટડી આપણને. કરવાનું. હા, કે અલગ અલગ લોકો જોડે કરાવો, કે ઓનલાઈન હોય એમાં કરાવો અને પછી આન્સર તમે મેચ કરો કે કેટલા થાય છે. તો એ નથી હોતા. 99% ફ્રોડ હોય છે. 99% ફ્રોડ હોય છે. મેં જેમ તમને કીધું ને કે બેન મોટા મોટા યુટ્યુબ પર પોડકાસ્ટ આપે છે અને પછી એ લોકો મોટી અમે આમ, અને એ લોકો પાસે ક્લાયન્ટ જતા હોય છે, પ્રોપર એ લોકો નોલેજ જ નથી હોતું. એ લોકો મારા જેવાનો સંપર્ક કરે છે. મારી પાસે અત્યારે બેન છે ને 400 ની ઉપર એસ્ટ્રોલોજર છે જે લોકો મારી પાસે સલાહ લેવા આવે છે. તમે જેમ કહેતા હતા એમ કે કદાચ આખા ભારતમાં 4 કે 5 જ પ્રોપર એસ્ટ્રોલોજર છે કે જેમને પરફેક્ટ પ્રિડિક્શન કરવા વાળા દુનિયામાં હજારો છે. ઉપાય બતાવવા વાળા છે ને બહુ ઓછા છે. અને લોકોને છે ને પ્રિડિક્શનમાં રસ છે, ઉપાયમાં રસ નથી કોઈને. હું તમને પૂછવાની જ હતી પ્રિડિક્શન, પણ તમે કીધું કે પ્રિડિક્શન કરવાથી શું ફાયદો? પ્રિડિક્શનમાં પડવું જ નહીં જોઈએ. હું તો દરેક વ્યક્તિ, તમે કોઈ બી એસ્ટ્રોલોજર પાસે જાઓ કે ડોક્ટર પાસે જાઓ કે વકીલ પાસે જાઓ, તમે તમારો પ્રોબ્લેમ્સ એને સંભળાવો અને એના ઉપર ભરોસો કરી, એની પર ટ્રસ્ટ કરીને એને સોંપી દો. એને એમ કહો કે અમારો આ પ્રોબ્લેમ છે, ડૉક્ટર પાસે જઈએ એટલે મને આ તકલીફ થાય છે, એને કઈ રીતના કરવાનું એ તમારો વિષય છે, મારો વિષય નથી. જેવી રીતના એસ્ટ્રોલોજર પાસે જઈએ તો ભાઈ અમારી આ તકલીફ છે મહારાજ, તમે તમારી રીતના મને યોગ્ય માર્ગદર્શન આપીને એનું નિવારણ કરો. એવું નથી, લોકોને જાણવું છે. ઘણા બધા આવતા હોય ને એમ જ કે મને કોણે કરાવ્યું છે, મારા પર શું થયેલું છે. મને પેલા જ્યોતિષે એવું કીધું છે કે તારા બહુ ખરાબ દિવસ આવવાના છે, તને આની દશા ચાલે છે, આના આ યોગ છે, ફણાલો યોગ છે. ખરેખર છે ને હવે બધાથી ડરવાની કોઈ જરૂર જ નથી હોતી. તકલીફ જે કંઈ પણ હોય ને એનું સમાધાન ઉપરવાળાએ આપેલું જ છે. એટલે એસ્ટ્રોલોજીથી, જ્યોતિષથી તમારે કરેક્ટ ગાઈડન્સ લઈને તમે કરો તો ફરક પડે. એક સીધી સરળ વસ્તુ, તેજલબેન, જ્યોતિષ કોઈ જાદુ નથી. અને જ્યોતિષ જેટલા કરે છે એ કોઈ ભગવાન નથી, એ એક માર્ગદર્શક છે. તમે એક સાચો માર્ગ મળે ને તો તમારી સમસ્યાનું નિવારણ અવશ્ય થાય જ છે. તો આ સાચું જ્યોતિષ છે શું અને જ્યોતિષ કામ કેવી રીતે કરે છે? આમાં છે ને તેજલબેન, જ્યોતિષ અત્યારે લોકો ચોપડીમાં બધી રીતના જોઈને એમ કે જ્યોતિષ છે. જ્યોતિષ એ નથી. જ્યોતિષ ખરેખર તો એક સાયન્સ છે, ગણિત છે. બધું ગણિતથી જ ચાલે છે. આખું ગ્રહોનું ગણિત છે આખું. એ ગણિતથી દશા, મહાદશા, અંતરદશા, આજે બધું આવતું એ પ્રમાણે બધું ચાલતું હોય છે. અને જે રીતના આપણે કહીએ છીએ ને કે આજે માથું દુખે છે તો આપણે માથા દુખવાની ગોળી લેવાની, પછી બોડી પેઇનની ટેબ્લેટ નહીં લેવાય આપણાથી. એટલે જે રીતના જે સમયે યોગ્ય માર્ગદર્શન જેવી રીતના ડૉક્ટરનું લેતા હોય ને એવી રીતના એસ્ટ્રોલોજરનું માર્ગદર્શન લેવાનું હોય. અને હું દરેકને એક સલાહ આપીશ કે જીવનમાં છે ને એસ્ટ્રોલોજર, એડવોકેટ અને ડૉક્ટર 3 જણ છે ને વિશ્વાસો જ રાખવા. અને એ ક્યારે છે ને કપડાં બદલે ને એમ નહીં બદલવાના. અત્યારે તો લોકો છે ને મારી પાસે આવ્યા 15 દિવસ ત્યાં નહીં કામ થયું ને તો પેલો યુટ્યુબ પર આવ્યો છે, 50,000 રૂપિયા ફી લે છે, કામ કરી જ દેશે. એટલે બીજા જ દિવસે ત્યાં જતા રહે. આપણે જોવા જાય તમને પહેલા છે ને સાંઈબાબા બહુ જતા હતા બધા. હે, જ્યાં જુઓ ને ત્યાં સાંઈબાબાની પાલખી નીકળે, સાંઈબાબાની પગપાળા નીકળે.
હવે સાઈબાબા બધા ભૂલી ગયા, હવે ક્યાં જાય? મહાકાલ. મહાકાલ જાય છે. હવે મહાકાલ બી ધીરે ધીરે ઓછું થયું, હવે ક્યાં જાય છે? ખાટું શ્યામ. ખાટું શ્યામ. હા, પૈસા માટે તો બધા માણસ છે ને પોતાના સ્વાર્થ માટે છે ને ભગવાનને પણ બદલી કાઢે છે. શ્રદ્ધા અને ધૈર્ય કોઈની પાસે નથી, અને જેની પાસે શ્રદ્ધા અને ધૈર્ય નથી ને એ હંમેશા એસ્ટ્રોલોજરથી લૂંટાય જ છે. એ લૂંટાય જ છે. પેલું કહેવત છે ને કે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે નહીં મરે. ના મળે. સાચી વાત છે. એટલે સત્ય કોઈ સ્વીકારવા તૈયાર નથી. એ બરાબર છે. પણ આ જ્યોતિષમાં તમે જે જ્યોતિષ જોવો છો કે જે આપો છો એ નોર્મલથી કેટલું અલગ છે? અને તમારે કોઈને જો ઉપાય જ્યોતિષનો ઉપાય કે મને પૈસાનો પ્રોબ્લેમ હોય, સપોઝ કે એક માણસ છે એને પૈસાનો બહુ જ પ્રોબ્લેમ છે, તો જ્યોતિષની રીતે તમે ઉપાય આપવો હોય તો શું ઉપાય આપો? આમાં શું છે કે બેન, તેજલબેન, તમને જ ફાઇનાન્શિયલી બહુ બધા પ્રોબ્લેમ છે. તમે મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયા છો, તમારી પાસે કોઈ રસ્તો નથી, તમે કર્જામાં ડૂબી ગયા છો. તો આવી અવસ્થામાં શું હોય કે પહેલાં તો તમારા ગ્રહબળમાં શું માઇનસ છે એ જોવું પડે કે કયા ગ્રહના કારણે તમે પરેશાન થાવ છો, અત્યારે કઈ મહાદશા ચાલે છે, બિલકુલ કયા ગ્રહનું પરિવર્તન થાય છે કે જેના કારણે તમે પરેશાન થાવ છો. જેની કમી હોય ને અને જેની તકલીફ હોય ને એ ગ્રહ અને એ યુતિ પ્રતિયુતિ થતી હોય એના નિવારણ માટે શાંતિ કર્મ હોય, મંત્ર જાપ હોય, એના દાન હોય. એના દાન હોય છે. મંત્રોથી શાંતિ થાય છે, દાનથી બી શાંતિ થાય છે. આપણાથી ન થાય તો કોઈ બ્રાહ્મણ, સાત્વિક બ્રાહ્મણ પાસે આપણે કરાવી અને એનું શાંતિ કર્મ કરાવી શકીએ છીએ. કોઈ પણ તકલીફનું ગ્રહેબલ નિવારણ છે ને તમે મંત્રથી કરી જ શકો છો. કોઈ ગ્રહ એવો નડતો નથી. આપણે બધાને એમ કહે છે ને કે મંગળ નડે છે, મંગળ નડે છે. તો મંગળ નડે છે એના માટે તમારે છે ને એના જપ કરો, મંગળના તમે બીજ મંત્રના જપ કરો, અને નોર્મલ મંત્ર છે ઓમ ભૌમાય નમઃ, બીજો લાંબો મંત્ર જ નહીં કરો. તમે 18 દિવસ મંગળના જપ કરશો ને બેન, તમારું કાર્ય થાય. લગ્નમાં રૂકાવટ આવતી હશે, હોર્મોન્સને લગતા પ્રોબ્લેમ હશે, આરામથી તમને ફાયદો થઈ જશે. ઓમ ભૌમાય નમઃ. હા, ઓમ ભૌમાય નમઃ મંગળનો મંત્ર છે. આ મંગળનો મંત્ર કરવાથી મેરેજની પ્રોબ્લેમ, હોર્મોનલ પ્રોબ્લેમ્સ આ બધી દૂર થઈ જશે. હા, મંગળ ક્યારે તમને વધારે પરેશાન કરે કે મંગળ સાથે કોઈ દુષ્ગ્રહ, ધારો કે રાહુ છે, સૂર્ય છે, કેતુ છે, આપ યુતિ પ્રતિયુતિ કરે ને ત્યારે પરેશાન કરે. તો અમે લોકો સલાહ આપતા હોય છે કે ભાઈ સૂર્ય મંગળ છે, રાહુ મંગળ છે કે કેતુ મંગળ જ્યારે અંગારક યોગ થતો હોય તો એના દીકરી હોય તો કુંભ વિવાહ કરાવો, દીકરો હોય તો અર્ક વિવાહ કરાવો, તો એનું નિવારણ થઈ જાય છે અને એના મેરેજમાં આવતી રૂકાવટ નીકળી જાય છે. અને એના અમે લોકો કે પૂજા કરાવો 3 થી 4 મહિનામાં એના મેરેજ થઈ જ જાય 100%. આ જોયેલું છે મેં, કુંભ વિવાહ કર્યા પછી ફરક પડે છે. એટલે આપણે લાંબુ અંદર ઉતરવાની જરૂર જ નથી. એટલે આ જે જનરિક રેમેડી આપે છે એ ખોટી આપે છે કે મેરેજ ના થતા હોય તો આ કરી લેજો. જો બેન, મેં તમને એમ જ ચોખ્ખી વસ્તુ, તમને કેન્સર છે, તમને કેન્સર છે, હું કહું લીમડાના પાન પીવો, કેન્સર મટી જશે, મટશે? કયું છે, શું છે એ તો મેન તો પહેલા તમે જે કેન્સર છે ને તો એના માટે સ્કેન કરી એની બાયોપ્સી કરશે, પછી કેમોથી સારું થશે કે ઓપરેટ કરવું પડશે, આ બધી વસ્તુ જોવી પડે ને. એમ જ તમને હું કોઈ રેમેડી આપી દઉં કે એમ જ કોઈ ઉપાય દઉં, ડાયરેક્ટ જ એને કહી દઉં કે તું કેમો કરાવી દે કે આ ટેબ્લેટ ચાલુ કરી દે, એવું કહેશે કોઈ? કોઈ નહીં કહી શકે. રેમેડી છે, ઘણી એવી રેમેડી છે કે જેના ઉપાય કર્યો. અમે લોકો એવી સલાહ આપતી કે ભાઈ તમારા ઘરમાં જ્યારે કોઈ નેગેટિવિટી આવતી હોય, ઘરમાં તમને એવું લાગતું હોય કે કોઈ નેગેટિવ ઉર્જા છે, અથવા આપણને એવું લાગે કે અહીંયા કંઈક એવું પ્રેતાત્મા છે કે મનમાં શાંતિ નથી મળતી, ઘરમાં એટલે ઉચ્ચાટ થાય, દર શનિવારે સરસવ લો, પીળી રાઈ લઈ અને આખા ઘરમાં શનિવારની રાત્રે છાંટી દો અને સવારે ઝાડુ મારીને કાઢી નાખો. એ નેગેટિવિટી દૂર થઈ જશે. અને આનો ઉપાય કોઈ જગ્યાએ લખેલો છે. પછી હું કહું છું લાલ પડદો કાઢીને કાળો પડદો લગાવી દો, એ લખેલું નથી કોઈ જગ્યાએ. છે કોઈ જગ્યાએ? આ વાસ્તુશાસ્ત્રીઓ ક્યાંથી લાવે છે તો આ ઉપાય? પછી કહું છું તો ખરો કે મેં તમને આજે જણાવ્યું કે તેજલબેન તમારા ઘરમાં આ દોષ છે ને તો આ સામે લાઈટ છે ને એને અહીંયાથી કાઢીને તમે બહાર મૂકી દો. આ લાઈટ તમે કાઢી નાખીને એટલે પેલું સાયકોલોજીકલ તમને એમ લાગે કે મને રાજુ મહારાજે કીધું છે આ લાઈટ કાઢીને પછી થોડું સારું લાગે છે, એટલે તમારા સર્કલમાં તમે કોઈ બીજા કોઈને કહેશો તો એ ત્રીજાને કહેશે. આજે કોઈ વેદમાં લખેલા ઉપાયો બતાવતા જ નથી.
ધર્મમાં એવા કોઈ ઉપાયો છે જ નહીં જે 342, 340, 344 લખવાથી રૂપિયાવાળા થઈ જાય, હા કે હથેળીમાં અત્તર લગાવવાથી લગાવે. કરોડપતિ થઈ જાય, કે 24 દેવામાંથી બહાર નંબર નીકળી જાય. લખો. કોઈ પણ નંબર, એનાથી કોઈ ઉપાય થતા જ નથી. તમે મંત્ર જાપ જ કરો, તમને ફાઇનાન્શિયલી બહુ પ્રોબ્લેમ છે, તમે એ થાય તો બૃહસ્પતિના જપ કરો, અચ્છા, તો શુક્રના ફાઇનાન્શિયલ જપ કરો, પ્રોબ્લેમ હોય તો બૃહસ્પતિ અને શુક્રના જપ કરવા શુક્રના જપ કરો. હમ. અને સૌથી બેસ્ટ છે જ્યારે તમે કર્જામાં ડૂબેલા હોય ને, હમ. તો કોઈ પણ જગ્યાએ તમારા ઘરમાં મેટ આવે કે સોસાયટીમાં હા. સાફ સફાઈ કરતા હોય, હા એવા ગરીબ વ્યક્તિને અન્નનું દાન કરો. અન્નનું દાન. હમ. તમારો ગ્રહ જે નબળો હોય ને એના પ્રમાણે તમે એ અનાજ લો. એ ધારો કે અનાજ. મંગળના કારણે થતું હોય તો ઘઉંનું દાન કરો, હમ. શુક્રના કારણે થતું હોય તો સફેદ અનાજ અથવા દાન કરો. સાકર હમ. તમે દાન કરો. હમ. આ બધા દાન કરવાથી બી તમને એનું ફળ મળે છે. હા, પણ આ એકવાર જ્યોતિષને બતાવી લેવું સારું કે તમને કયા ગ્રહનો પ્રોબ્લેમ છે. યસ. તમારે રેન્ડમ રેમેડીઝ ના કરવું જોઈએ. ડૉક્ટરને બતાવ્યા વગર મેડિકલમાંથી ડાયરેક્ટ ટેબ્લેટ લેવી જ ન ન જોઈએ. જોઈએ. અને એ બિલકુલ. પણ એવા ડૉક્ટરને જ બતાવો કે જે વ્યવસ્થિત હોય, વ્યવસ્થિત હોય. ડિગ્રીવાળો હોય. હમ. નહીં કે પેલો અત્યારે તો આપણા ત્યાં કહે ને પેલા કોને કહેવાય ફરજી ડૉક્ટર બધા બહુ ફરજી છે, એવી doctor. રીતના અમારા જ્યોતિષમાં હા. બી બધા ફરજી બહુ છે. એટલે તમે જ કીધું ને કે આખા ઇન્ડિયામાં 4-5 જ પ્રોપર હોય, તો પ્રિડિક્શનવાળા પછી કરોડો અમારે છે. તો પ્રિડિક્શનવાળા કરોડો છે. પણ સાચું સોલ્યુશન આપવાવાળા 4-5 જ છે. અને એક જનરલ આપણે માનીએ ને બેન, કે આપણે કોઈ પણ ડૉક્ટર પાસે કે જ્યોતિષ પાસે જતા હોય ત્યારે આપણી અપેક્ષા શું હોય? આપણને આપણી નિરાકરણ જે મળે. સમસ્યા છે ને એનું સોલ્યુશન. બિલકુલ બિલકુલ બિલકુલ. એનું સોલ્યુશન મળી જાય. અને હમ. દરેક એવું નથી કે દરેક મહારાજ રૂપિયા જ લેતા હોય છે હા કે course. પૈસા જ લેતા હોય છે. સામેની પરિસ્થિતિ જોઈને હા. બેન છે, થોડા 4-5 વર્ષ પહેલાંની વાત કરું છું. એક એસએમસીમાં એક ભાઈ જોબ કરતા હતા, હમ. ઝાડુ મારતા હતા. બહુ ગરીબ હતો, એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. અને અચાનક જ હું જહાંગીરપુરા સ્મશાનમાં પૂજા કરાવતો હતો, તો એ ભાઈ આવ્યા. હમ. મને કે મહારાજ મારે નવચંડી તમારી પાસે જ કરાવી છે. મારી પાસે પૈસા નથી એમ કે. હમ. મારી પાસે પૈસા નથી. નથી. અને વસંત પંચમીનો દિવસ હમ. મારા હાથ નીચે બધા મારા છોકરા કામ કરે ને, હા. એ લોકો મને કહે કે રાજુભાઈ આવા સારા દિવસે તમે આવી મફતિયા નવચંડી ક્યાં લો છો? ક્યાં લો છો? હા. મેં કીધું બેટા એની મન છે, એની ભાવના છે, આપણે એને ત્યાં કરવું છે. હમ. હું 16 બ્રાહ્મણને લઈને એના ઘરે નવચંડી કરવા ગયો હતો. વાહ. કેટલા? 16. 16 બ્રાહ્મણને લઈને. હમ. આ કુદરતની કળા છે. આપણે એવું કહે ને કે ઉપરવાળો છે ને તમને બદલો આપે ને આપે બિલકુલ. આપે જ છે. આજે બધા 16 છોકરા સાક્ષી છે. હા. મેં કોઈ પૂજા નહીં લીધેલી ને ખાલી એ ભાઈના ત્યાં અમે નવચંડી કરી. હમ. એ ભાઈ રડી પડેલો. તે જ દિવસે અનાયાસે ચાલુ પૂજામાં મારી 12 પૂજા આવી બીજી. ઓહો. વાહ. અને 1,70,000 રૂપિયા મને મળ્યા. એક ભાઈએ ખાલી છે ને મને તે દિવસે સરસ્વતી પૂજન કરીને શ્રીયંત્રનો અભિષેક કરાવો છે. હા હા. ડુમ્મસ ગામમાં ડુમ્મસ. બહુ નામચીન વ્યક્તિ છે, હું નામ નહીં આપી શકું એનું. બિલકુલ. એના ઘરે મને અચાનક ફોન આવ્યો, મને કે રાજુ મહારાજ 2 છોકરાને મારા ઘરે બોલાવીને મંદિરની પૂજા હા. અને મારો શ્રીયંત્રનો અને અભિષેક કરાવી આપો ને. હા. મેં કીધું હું વાંધો નહીં મોકલી આપું છું. હમ. મેં 2 છોકરાને મોકલ્યા, એને કેટલા પૈસા આપ્યા હશે? 70,000 રૂપિયા આપ્યા. વાહ. એટલે કર ભલા હો ભલા એવું છે. ગુડ. 70,000 રૂપિયા આપ્યા. હમ. અને બીજી 8 પૂજા આવી જે મને 6,000માં 8 ચંગ 48. વાહ. પોણા 2 લાખ રૂપિયા મારા તે દિવસે મને આમ જ મળી ગયા. તો આનો મતલબ શું થયો? હમ. સારું કર્મ કે કરવાથી તમારી બહુ ભાવના હોય ને મળે તો એ રીતના મળી જ જાય છે. અને તકલીફમાં તમને રસ્તો ઉપરવાળો આપે જ છે. આપે જ છે. એના માટે તમારી સારી ભાવના જરૂરી છે. ખાલી પૈસા જ લેવા જરૂરી નથી. તો ગુરુજી નેક્સ્ટ મારે જે વાત કરવી હતી જી. એ કામાખ્યાને લઈને વાત કરવી હતી હમ. કે એવું કહે છે કામાખ્યા જે પ્રદેશ છે એમાં નેગેટિવ એનર્જી છે, મંદિરમાં લોકોએ ના જવું જોઈએ, હમ. એમનાથી તમને કંઈ પ્રોબ્લેમ થઈ શકે, તો એમાં કેટલી સચ્ચાઈ છે? તેજલબેન એવું છે, કામાખ્યા દેવીના વિશે લોકોમાં સોશિયલ મીડિયા દ્વારા લોકોની વાણીથી એટલી બધી અફવાઓ ફેલાયેલી હોય છે કે ત્યાં જાઓ તો ચકલી બનાવી દે, ગધેડો બનાવી દે છે, ત્યાં તંત્ર પ્રક્રિયા આપણું કોઈ વસ્તુ ઉડે તો એના ઉપર તાંત્રિક વિધિ કરે છે. તેજલબેન આમાંનું એક પણ વસ્તુ સત્ય નથી. ત્યાં કામાખ્યા દેવી આદ્ય શક્તિ છે. 51 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ જાગ્રત શક્તિપીઠ છે. બિલકુલ. અને દેવી ક્યારે કોઈનું ખોટું કરતી જ નથી. તંત્રનો ગઢ છે. દેવી તંત્રની છે. પણ ત્યાં એવું કોઈ પ્રક્રિયા થતી જ નથી કે ત્યાં કોઈનું ખરાબ થતું હોય. ત્યાં કોઈ એવી વિધિ નથી થતી. મારણ તારણ તંત્ર વિદ્યા ત્યાં થતી
નથી. મંદિરમાં કોઈ પણ જાતની આવી પ્રક્રિયા થતી નથી. નથી. એટલે તદ્દન ખોટી ને વાહિયાત વસ્તુ છે. તો એટલે આઈ થિંક મંદિરથી જે બહારની સાઈડ જે આપણે માયોંગ જે કહીએ છીએ માયોંગ, એને, હા. જે માયોંગ જે હા. છે માતાજીના મંદિરથી લગભગ 70 કિલોમીટરની ઉપર દૂર છે. અને ત્યાં માયોંગમાં તંત્રનું ગઢ છે. હા, ત્યાં મોસ્ટ ઓફ બધા લેડીઝ અને જેન્ટ્સ તાંત્રિકો હોય છે. સ્ત્રી તાંત્રિકો વધારે છે. સ્ત્રી તાંત્રિક વધારે હોય છે. હા. અને આજે પણ ત્યાં લોકો લાઈન લાગે છે. હમ. મોસ્ટ ઓફ મોટા મોટા નેતા, રાજનેતાઓ ત્યાં બધા છે ને, ગાડીઓ બધાની પડેલી જ હોય છે. પડેલી હોય, બિલકુલ. લોકો પણ ત્યાં તંત્ર હમ. મતલબ સાચું થતું જ નથી ત્યાં. પણ એ મેં એક વાત બહુ સાંભળેલી કે આ હમ. માયોંગની જે સ્ત્રી તાંત્રિકો છે હમ. એ જ્યારે કોઈ પુરુષ એમને ત્યાં જાય હમ. તો એમને ચકલા કે કૂતરા કે એવું હા. કંઈ બનાવીને પોતાની હા, પાસે રાખી તદ્દન લે. સાચી વાત છે. ઓહ. એ આજની તારીખમાં પણ એવું છે કે એ સ્ત્રીઓને જો કોઈ પુરુષ ગમી જાય ને, ઓહ. તો એને તંત્ર વિદ્યાથી એને પશુ બનાવી દે છે. હા, પક્ષી બનાવી દે છે. અને એની પાસે ગુલામ તરીકે રાખે છે. વાહ. છે, હવે બહુ ઓછા છે આવી હા. વ્યક્તિઓ, પણ બહુ હજુ ઓછી છે, પણ હજી છે. હમ. હજી પણ છે. એટલે એ આઈ થિંક માયોંગમાં બધું જ થતું હોય છે. માયોંગમાં લાઈક બધું જ થાય મારણ, છે. મોહન, મારણ મોહન સ્તંભન અને બધું જ. મોસ્ટ ઓફ ત્યાં મારણ વિધિ થતી હોય છે. હા. એમ કે ને કે સોપારી આપવા જાય છે બધા ત્યાં. ઘણા બધા મેં વશીકરણના કેસીસ જોયા છે હા. કે જ્યાં ત્યાં હમ. માયોંગમાં જઈને માયંગમાં વશીકરણ એ હા, લોકો માયંગમાં જઈને કરાવતા હોય છે. વશીકરણ કરાવે છે. હા, સાચી વાત છે આ, કે ત્યાંના તાંત્રિકો વશીકરણને લાઈવ કરે છે. લાઈવ કરતા હોય છે. હા, હા. ત્યાં લાઈવ કરે છે. ત્યાં ચોરી નથી, જાહેરમાં કરતા હોય છે. વાહ. એટલે આ તો પણ એ મારો આ બીજો ક્વેશ્ચન છે, આના રિલેટેડ નથી પણ વશીકરણને રિલેટેડ છે હમ. કે કોઈ ઓકે ઓળખીતા પર તમે વશીકરણ કરાવી શકો હમ. પણ તમે જેને ના ઓળખતા હોય, સપોઝ હું તમને ઓળખું છું પણ તમે મને નથી ઓળખતા પણ મારે તમારા પર વશીકરણ કરાવવું છે તો થઈ શકે? બેન, આમાં છે ને, તમને ખ્યાલ હશે કે આપણે ડીએનએ કરાવીએ. હા. કોઈ પણ તંત્ર પ્રક્રિયા કરવી હોય ને તો એને ડીએનએ જોઈએ. ડીએનએ એટલે એને કપડું પહેરેલું હોય, એના વાળ છે, હા. એને સ્પર્શ કરેલી કંઈ પણ વસ્તુ હોય, એવી વસ્તુ લઈને જશો ને તો જ એના પર એ વશીકરણ તંત્ર થાય છે. ક્રિયા કરીને વશીકરણ કરી શકશે. બાકી તમારા ફોટા ઉપર કે તમારા નામથી વશીકરણ થતું નથી. નથી. એટલે તો ખોટા પૈસા પડાવી લેતા ખોટા હોય છે. પૈસા પડાવી લે છે. હા, એવી રીતના નથી થતું. નહીં તો અત્યારે હું ઐશ્વર્યા રાય આનું કોઈનું વશીકરણ કરીને નહીં કરી શકીએ. એ બધું ફ્રોડ છે. એ ફ્રોડ બરાબર છે આ બધી વસ્તુ. હમ. પણ એ એવું કહે છે કે જે આ કામાખ્યા જે કામરૂ પ્રદેશ જે છે હમ. એ નીલાંચલ જે પર્વત નીલાંચન પર્વતની ઉપર માતાજી કામાખ્યાની હા. યોની સ્વરૂપ પડેલું. એ જ્યારે શંકર ભગવાન તાંડવ કરે છે અને માતાજીનું શરીરનો કટકા થાય છે. સળગતું દેહ લઈને જાય છે અને વિષ્ણુ ભગવાન એમના ચક્રથી હમ. માતાજીના 51 ટુકડા કરે છે. અંગોના હા. ટુકડા કરે છે શિવજીને શાંત કરવા માટે. હમ. ત્યારે માતાજીની યોની જે છે હા. એ ત્યાં પડેલી હોય છે અને Yes. આજે યોની સ્વરૂપ ચટ્ટાનની પૂજા થાય છે. એટલે ત્યાં કોઈ મૂર્તિ નથી. ત્યાં કોઈ મૂર્તિ નથી. યોની સ્વરૂપ ચટ્ટાન છે અને એ ચટ્ટાનની પૂજા થાય છે. અને આજની તારીખમાંથી અવિરત ત્યાંથી પાણી ઝરે છે. ઘણા સાયન્ટિસ્ટોએ હા, ત્યાં લોકોએ બહુ બધું કર્યું છે પણ હજી સુધી કંઈ સ્ત્રોત મળ્યો નથી. અને ત્યાં પાણીનું બહુ મહાત્મય છે. ત્યાંથી પાણી લોકો પ્રસાદ સ્વરૂપે લઈ આવે છે. ત્યાં 2 વસ્તુ ફેમસ છે માતાજીના પ્રસાદમાં. એક તો જ્યારે આંબોવાચીના મેળામાં માતાજીને જ્યારે રજસ્વલા થાય છે, જૂન મહિનામાં માતાજી રજસ્વલા થાય છે, ત્યારે રજસ્વલામાં ત્યાં કપડું માતાજીને ઢાંકવામાં આવે અને એ કપડુંથી માતાજીને ત્યાં રજસ્વલા થયેલા સાફ કરવામાં આવે છે. તો એ કપડું જે છે માતાજીને રજસ્વલાવાળું એ પ્રસાદી સ્વરૂપે ત્યાં આપવામાં આવે છે. અને બીજી પ્રસાદી તરીકે માતાજીનું જે પાણી ઝરે છે યોનીમાંથી એ પાણીની પ્રસાદી આપવામાં આવે છે. આ 2 વસ્તુનું બહુ મહાત્મય છે. એવું કહે છે કે એ કપડું અને પ્રસાદ પાણી આપણે જો રાખીશું ને તો સાત્વિક રીતના બહુ ઉપયોગી છે. આપણા બધા ઘણા બધી સમસ્યાઓ દૂર થાય છે એ કપડું રાખવાથી. ઘણા લોકો તાવીજમાં નાખીને કપડું પહેરે છે, આપણી તિજોરીમાં મૂકે છે, પૂજામાં મૂકે છે. એનો ઉપયોગ બહુ સારો છે. પણ આ જે કપડું આપે છે, મારો એ જ ક્વેશ્ચન હતો કે શું ખરેખર માતાજી રજસ્વલા થાય છે, પીરિયડ્સમાં હોય છે અને એમના એ બ્લડથી એ આ કપડું લાલ કલરનું થાય છે? જી. તમે શાસ્ત્રોમાં, વેદોમાં જોયું હશે, પહેલાં તો બ્રહ્મપુત્રા નદી લાલ થઈ જતી માતાને રજસ્વલાથી. ધીરે એનું સત થોડુંક એ થતું ગયું, એ સીમિત થતું ગયું લોકવાયકા પ્રમાણે. બરાબર. અત્યારે પણ આખું મંદિર ત્યાં લાલ થઈ જાય છે અને ત્યાં કોઈ પુરુષ પ્રવેશ કરી શકતો નથી. જ્યારે માતાજી રજસ્વલાના 3 દિવસ પૂરા થઈ જાય છે પછી ત્યાંના પૂજારીની સ્ત્રીઓ જઈને મંદિરને સાફસૂફ કરે છે અને પછી મંદિર 5મ દિવસે મંદિરનો પટ ખોલવામાં આવે છે. અને ત્યારે આંબોવાચી મેળો કે વિશ્વના
ભલભલા તાંત્રિક ત્યાં અનુષ્ઠાન કરવા માટે અને તંત્ર વિદ્યા કરવા માટે જતા હોય છે. યસ. હમ. પણ એવું કહેવાય છે કે આ જે નીલાંચલ પર્વત છે એ જીવતું યંત્ર છે. તો જી. આ કેટલી સચ્ચાઈ આમાં? નીલાંચલ પર્વત એવો છે બેન કે ત્યાં આજે બી એક એવી પોઝિટિવ એનર્જી છે હમ. કે તમે જશો ને તો ત્યાંનો સ્વાદ, પાણીનો સ્વાદ, ખોરાકનો સ્વાદ આખો ચેન્જ થઈ જાય છે. અચ્છા. તમે નીચે ઉતરીને તમે કંઈ પાણી પીશો ને ઉપર જઈને પાણી પીશો ને એનો સ્વાદ જ આખો અલગ છે. બીજી ઓહ. ત્યાંની પોઝિટિવ એનર્જી એવી છે હમ. કે તમને અલગ જ કંઈ થાય. હમ. તમે કામાખ્યા જ્યારે મંદિરના પરિસરમાં જાઓ ને, હમ. મંદિરની અંદર નહીં જાઓ, હા. પરિસરમાં જાઓ, હમ. તમને એમ લાગશે કે અહીંયા કંઈ ધબકે છે, ઓહ. વાહ. શ્વાસ ચાલે છે. ઓહો. પરિસરમાં તમને એવું લાગશે અહીંયા કોઈ શ્વાસ લે શ્વાસ છે, ચાલે છે. વાહ. કંઈ ધબકે છે. એટલા માટે કહેવામાં આવે છે કે નીલાંજલ એ એક જીવિત છે. જીવિત છે. હમ. હમ. અને એવું બી કહે છે કે ખાલી આપણને તો કામાખ્યા મંદિરની જ ખબર છે. એવી 51 શક્તિની જગ્યાઓ છે જે હજુ ત્યાં છે નીલાંચલ પર્વત પર નીલાંચલ પણ ખબર પર્વત નથી. પર જ બેન દરેક શક્તિપીઠ અને દરેક મહાવિદ્યાના મંદિર છે. હા. કામાખ્યા મંદિરમાં જ 10 મહાવિદ્યા છે. બરાબર છે. ત્યાં દરેક બગલામુખી દેવી, જ્વાલા દેવી, દરેક દેવીનું સ્થાપન ત્યાં છે. હા. બધી શક્તિપીઠનો વાસ ત્યાં નીલાંચલ પર્વતમાં છે. હમ. આ જે વાસ્તવિક છે આ વસ્તુ. બરાબર છે. હમ. એટલે ત્યાં જઈને પણ તમે પણ અનુષ્ઠાન કરતા જ હશો. જી. હમ. હમ. એટલે ત્યાં સાત્વિક અનુષ્ઠાન પણ થાય છે અને તાંત્રિક પણ થાય છે. મંદિરમાં સાત્વિક થાય છે, હમ. મંદિરની બહાર તાંત્રોક્ત થાય છે. હમ. અને મુખ્યત્વે ત્યાં સાત્વિક અનુષ્ઠાન વધારે થાય છે, તાંત્રિક અનુષ્ઠાન બહુ ઓછા થાય છે. અચ્છા. હમ. ઓકે. તો આ આપણે જે શક્તિપીઠોની વાત કરીએ છીએ આપણા જેટલા પણ છે એમાંથી સૌથી શક્તિશાળી શક્તિપીઠ કયો હશે? જે વેદોના આધારે અને આપણા પોતાના આધારે બેન હું 51 શક્તિપીઠમાં બધે જ ગયો છું. મોસ્ટ ઓફ હમ. બધી જ જગ્યાએ મેં પૂજન અર્ચન, યજ્ઞાદિ કાર્ય કર્યા છે. હમ. 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 પણ જે પ્રભાવ કામાખ્યામાં છે હા. એ પ્રભાવ કોઈ જગ્યાએ નથી. એવું કેમ હશે? ત્યાં અદ્ભુત છે કે ને જાગ્રત શક્તિપીઠ હમ. એ કામાખ્યા છે. કામાખ્યા છે. ત્યાં જાગ્રત છે. દરેક જગ્યાએ છે ને તમારે હાથ જોડીને આજીજી કરવી પડે, હમ. પૂજા કરવી પડે. હમ. કામાખ્યામાં છે ને તમારે પૂજા કરવાની, આજીજી કરવાની જરૂર નથી. તમે છે ને એમ જ માતાજીના દર્શન કરીને આવો ને એટલે તમારી મનોકામના પૂરી થઈ જાય છે. હમ. સ્વયં માતાજી સ્વીકારી લે છે. બિલકુલ. તમારે બોલવાની જરૂર નથી હોતી. હમ. એટલી શક્તિ ત્યાં છે, એટલી પોઝિટિવિટી છે ત્યાં. હમ. તો એટલે જો લોકો કહે છે નેગેટિવ એનર્જી છે એવું કંઈ જ નથી. નહીં, ત્યાં તો પોઝિટિવ જ છે મંદિરમાં માતાજીનું. દેવીમાં પોઝિટિવ જ એનર્જી છે. એ તો હમ. બેન એવું છે ને કે જેવી આપણી માનસિકતા, આપણે હમ. શું સ્વીકારીએ છે હા. એના ઉપર આધાર રાખે છે. ઓકે. તો આ ત્યાંથી જ આઈ થિંક સાબર મંત્રની ઉત્પત્તિ પણ ત્યાંથી જ થઈ. સાબર મંત્રની ઉત્પત્તિ 10 મહાવિદ્યા દ્વારા સાબર હમ. મંત્રની ઉત્પત્તિ થઈ છે. અને હમ. કામરૂ, જેને આપણે કામરૂ પહેલાં પ્રદેશ. કામરૂ દેશ કહેતા. યસ. એટલે સાબર મંત્ર જે મિયાંગ આપણે વાત કરી, હમ. હમ. મિયાંગમાં જે કંઈ તંત્ર વિદ્યા થાય છે ને બધા સાબર સાબર મંત્ર. મંત્રથી થાય છે. તો આ સાબર મંત્રો આપણે કરી શકીએ? સાબર મંત્ર બેન આપણે પણ કરી શકીએ, પણ હું એવી સલાહ નથી આપતો કે યોગ્ય માર્ગદર્શન ને યોગ્ય એના વગર સાબર મંત્ર આપણે નહીં ના કરવા જોઈએ. કરવા જોઈએ. હમ. ઓકે. તો એવો કોઈ પણ લાઈક આ દશમા વિદ્યા કે હમ. કામાખ્યા દેવી કે એવો કોઈ પણ એક પાવરફુલ મંત્ર છે કે જે માણસની કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકે? જી, આમાં છે ને સાબર મંત્રમાં અને કામાખ્યાની પીઠ પર હમ. દેવીના આદ્ય અને રક્ષક ભૈરવ હા. અને એના આદ્ય દેવ શિવ, યસ. શિવ, ભૈરવ અને દેવીને લગતો એક સાબર મંત્ર છે. ઓકે. એ સાબર મંત્ર કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. હમ. કોઈ પણ જાતના સંકલ્પ વગર, ઓકે. કોઈ પણ જાતના સલાહ વગર જાતે કરી શકે છે. હમ. ઓમ ભૈરવ લાલદેવ કાલદેવ મસાન કે ભૂતાક નાસિંગ કે खोपड़ी हनुमान जी का कड़ा जहाँ फेंको मेरा अघोरी बाबा खड़ा. કળ. ઓ. આ મંત્રનો ઉચ્ચાર કરવાથી હમ. બીમારી પણ દૂર થાય છે. અચ્છા. ઘણી બધી સમસ્યાઓ એવી છે. ગંભીર બીમારીમાં હા, બી લોકો યુઝ ઘણી કરી બધી શકે છે. સમસ્યાઓ એવી છે હમ. કે જેને તમે રોકી શકો છો. આ મેં પહેલી વાર સાંભળ્યું છે હા, એ મંત્ર. આ મંત્રથી બહુ પ્રચલિત નથી અને લોકોમાં જાણ નથી. હમ. બરાબર. તો આ તમે આટલું ત્યાં જાઓ છો, આટલું ત્યાં હમ. તમે અનુષ્ઠાનને કરેલા છે. તમારા કોઈ પોતાના પર્સનલ એક્સપિરિયન્સીસ છે ત્યાંના કે જે તમને ચમત્કાર જેને આપણે કહી શકીએ કે તમને એવો પરચો થયો હોય એવું? હવે હું
2011ની વાત કરું છું બેન. હમ 2011માં કેનેડામાં એક બેન હતા. હમ વાસ્તવિક રેસિડેન્ટ એ લોકોનું બોરસદ નહોતું. હમ હું નામ નહીં આપીશ. ઓફકોર્સ. ત્યાં કેનેડામાં એમને બ્રેન ટ્યુમર કીધું. ઓ. બેન બહુ ટેન્શનમાં આવી ગયા હતા હમ અને ઓપરેશન કરાવવા તૈયાર નહોતા. હમ અને એમની દીકરીએ મને ફોન કર્યો અને મને કહ્યું કે મહારાજ આવી રીતના છે, આપણે હા. શું કરી શકીએ સાત્વિક ઉપાય ને હમ ધાર્મિક દ્રષ્ટિએ શું કરી શકીએ. હમ તો એ લોકો જાણતા હતા કે હું વારે ઘડીએ કામાખ્યા જાઉં છું. હમ તો કે તમે અમારા વતી કામાખ્યા પૂજા કરાવી કરાવી શકો. શકો? બિલકુલ. મેં કીધું બેન કરાવી શકો. હમ તો કે અમારે મમ્મીના નામે કામાખ્યામાં અનુષ્ઠાન કરાવવું છે. હમ એમ કે ને આવી આવી તકલીફ છે. હમ 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 તો મેં એ બેનના નામથી કામાખ્યામાં 10 દિવસનું અનુષ્ઠાન કર્યું હતું. ઓ. માતાજીના મંત્રનો 1.25 લાખ જપ કરી એનું દશાંશ તર્પણ બલિદાન હમ કરીને કરી આખું લીધું. અનુષ્ઠાન કર્યું હતું. હમ એ બેન આજે બી નોર્મલ છે ઓ. અને એને ઓપરેશન આજે પણ નથી કરાવ્યું. કેન્સર મટી ગયું એના. હા, ટ્યુમર, બ્રેન ટ્યુમર. ઓ બ્રેન ટ્યુમર. સોરી. વાવ. આજે પણ ગ્રેટ. સારા છે હમ અને છે ત્યાં જીવિત છે. સરસ. એટલે કોઈ પણ મોટામાં ઓપરેશન મોટું વગર. ગંભીર આવા તો બીમારી બેન કહેવાય છે. ઘણાય છે. હું 2006માં એક બેન હતા અને સુરતમાં અ, એક હોસ્પિટલમાં એડમિટ હતા. હમ કેપી સંઘવી હોસ્પિટલ છે. હમ એમાં એડમિટ હતા અને રાતે 12 વાગે મને જોવા બોલાવ્યા. ત્યાંના એક પ્રચલિત હાર્ટ સ્પેશિયાલિસ્ટ બહુ ડૉક્ટર છે, હું નામ નહીં આપીશ તમને. હમ એ ડૉક્ટર ત્યાં હાજર હતા હમ અને રાતે 1 વાગ્યાની આસપાસ મને બોલાવ્યો અને ત્યાં ડૉક્ટરે એવું કીધું કે આ બેન હવે પતી ગયા છે. પતી ગયા છે, નહીં બચે. તો મેં ફેસ જોઈ અને કીધું એના ફેમિલીને કે આ બેનને અત્યારે કંઈ પ્રોબ્લેમ આવે એવું નથી. હમ હવે એ લોકો મીડિયમ હતા તો મેં એ લોકોને કીધું તમે નોર્મલ કામાખ્યા માતાની પૂજા કરાવી લો. કરાવેલું. હા હા. આ બેન 19 દિવસમાં તમારા ઘરે આવી જશે. ઓ. તો એ લોકોના મેં પૈસા પણ નહોતા છતાં વગર પૈસા મેં એ લોકોની પૂજા કરેલી હતી હમ અને 16મા દિવસે એનો શ્વાસ ચાલુ થઈ ગયેલો. વાહ આજે પણ વરિયાવ ગામમાં જીવતા છે. વાહ. એટલે આજે પણ જીવતા છે અને હમ એ ડૉક્ટરે મારી માફી માંગી હતી. હા. મને સ્પેશિયલ બોલાવીને હમ અને એ ડૉક્ટર આજે મારી પાસે ફી નથી લેતા. સરસ. એટલે માતાજીના એક સાક્ષાત્કાર છે. સાક્ષાત્કાર છે. આવા બિલકુલ. ઘણા એવા કિસ્સા છે, બહુ બધા કિસ્સા છે જેને આપણે કહેવા જઈશું ને તો 10 દિવસ બી ઓછા પડશે આપણને. એ તો છે. અને મારા નજરના કોઈના કીધેલા કે કોઈ બીજા હા. મહારાજે કરેલું છે ને હમ. મારા પોતાના અનુષ્ઠાન કરેલા, મારે હા. પોતાની પૂજા કરેલા, એવા હજારો કિસ્સા એવા છે હમ. કે જે આજની તારીખમાં જ્વલન છે. જે લોકોને સંતાન નહીં થતા હોય, હા. માતાજીનું જે પાણી છે ને એ હમ. પાણીથી લોકોને સંતાન થયા છે. સંતાન થાય છે. હમ ઘણા બધા. એક છોકરો હતો, એ છોકરાને તો એની મિસેસનું ટનલ બંને બ્લોક, ઓ. યુટ્રસમાં ટનલ બંને બ્લોક બંને હતી. બ્લોક હતા. હા. એ લોકો નિરાશ થઈ ગયેલા. યુટ્રસ કાઢી નાખવાનું ડૉક્ટરે કીધું હતું હમ અને એ લોકો મારી પાસે આવ્યા હતા. મેં એને ખાલી 90 દિવસ માટે માતાજીનું પાણી પીવા કીધું હતું. ઓ. આજે એની તો બાળક છે. વાહ. સરસ. પણ આવા તમારા ઘણા ઘણા કિસ્સા મેં સાંભળ્યા છે હા. કે જે તમે like ખુદ અનુભવ કર્યા છે, જેમાંથી જી. મને અમુક એક બે કિસ્સા તમારી જોડેથી જાણવાની, એટલે બધા જાણી શકે એ મને બહુ ઈચ્છા છે હમ. કે એક તો તમે જીવતી ડાકણ જોયેલી, જી હા, અને એ પણ ગુજરાતમાં જ. આપણા ગુજરાતમાં છે. તો આ સ્ટોરી શું છે? આમાં છે ને બેન, એક ભાઈ હતા કોર્ટમાં, બિલ્લીમોરા કોર્ટમાં જોબ કરતા હતા. અચ્છા. હવે એની તો વંશ વારસાગત એમના દાદી હતા, હમ 108 વર્ષના. હમ હવે એ જીવતી ડાકણ હતા. તો એ છે ને જણાવીને એમ કહેતા કે આજે તારો વારો છે. એટલે એમના કુટુંબના પુરુષોનું મૃત્યુ પુરુષો થઈ જાય. જેટલા પુરુષ હોય ને એનું મૃત્યુ થઈ જતું. એ એ એ જે દાદીબા હતા ને એ કહે એટલે હા. એ 4 કે 5 દિવસમાં એ પુરુષનું મૃત્યુ થઈ જાય. ઓહો. એવી રીતના અનેક પુરુષોને એમને ભોગ એ રીતના લીધેલો ભોગ હતો. લીધેલો હતો. હા. પછી જ્યારે જે ભાઈ મારા પાસે આવેલા હતા ને, હા. બિલ્લીમોરા કોર્ટમાં જોબ કરતા હતા, હમ એ ભાઈ મારી પાસે આવ્યા, એ મને લેવા આવ્યા. એટલે મેં હમ. કીધું મને ઘરે લઈ જાઓ હા. અને બાને બતાવો, પછી આપણે એનો કોઈ ઉપાય કરીએ. કરીએ. હા. તો એ ભાઈ મને લઈ ગયા બાઇક ઉપર. બાઇક ઉપર જતાં જતાં જે 2.5 કલાકનો રસ્તો હતો ને, એ અમે 6.5 કલાકે પહોંચેલા હતા. ઓહો હો હો. રસ્તામાં ઘણીવાર અમે પડી ગયા, ઊભા થયા, પડી ગયા. પછી એના ઘરે જઈને બાને જોયા. હમ. બાને જોઈને એમની પાસે જે કંઈ ક્રિયાઓ હશે, હા. જે તંત્ર વિદ્યા હતી, એ તંત્ર વિદ્યા બલી માંગે, ભોગ માંગે. ભોગ તો માંગે. એ ભોગમાં એ પોતાના કુટુંબના
પુરુષને પુરુષોનો ભોગ લે. ભોગ તરીકે સ્વીકારે. અમે ગયા જઈને એની પાસે જે કંઈ તંત્ર વિદ્યા હતી ને એ તંત્ર વિદ્યાના મોક્ષ માટે જે કંઈ ક્રિયા કરવાની થાય ને હમ. એ ક્રિયા કરાવીને એની પાસે જે તંત્ર ક્રિયા હતી એ બધી ક્રિયાને અમે મોક્ષ કરી. મોક્ષ કરી. એ મોક્ષ કરી એટલે એ ક્રિયાઓથી મુક્ત થઈ ગયા માજી. હમ. લગભગ 2.5-3 કલાકમાં માજી દેવ થઈ ગયા. દેવ થઈ ગયા. હા. અને પણ એ આ પણ તમે કહી દીધું હતું કે હા આવે નહીં મેં પહોંચે. 8:30 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો કે 8:30 વાગે આ દાદી જશે તમે નહીં બધાને પહોંચે. બોલાવી લો. હમ. અને એ દાદી ગયા અને આજે પણ એ ભાઈ જીવતા છે ને એમના બી સંતાન છે. વાહ. એટલે મતલબ એક તંત્ર નો હા તમે યુઝ કર્યો ને તમારા ઘરના કેટલા પુરુષોનો ભોગ લીધો. ભોગ લીધો. હા હમ. અને એટલે એમાં કહે છે ને કે તંત્રની પર મંત્ર છે. બિલકુલ. મંત્રને મંત્રની સામે તંત્રની કોઈ એ જ એ નથી. પણ સાચો મંત્ર કરવા વાળું જ જોઈએ. કરવાવાળું ને સલાહવાળું એમને તમારી ભાવના પર છે બેન. મારે લઈ લેવું છે ને તો હું સક્સેસ થઈ જઈશ. હમ. મારે આપવું છે ને તો હું સક્સેસ જઈશ. આપણે સારી ભાવનાથી કોઈ પણ કાર્ય કરીશું ને તો સફળતા મળવાના ચાન્સીસ બહુ વધારે રહે છે. હમ. પણ આપ એક 2004ની જે વાસદમાં જે બસ એક્સિડન્ટ થયો હતો હા જેમાં 27 જણાના મૃત્યુ થયા હતા, હા બેન તમે આ એ બસમાં હતા અને આ સ્ટોરી શું છે? એમાં છે ને 2025માં 2002માં બે 2002માં 25 ડિસેમ્બરના દિવસે અચ્છા 25 ડિસેમ્બરના દિવસે એક મારવાડી પરિવાર હતું. હમ. એ મારવાડી ભાઈ હતા. એ ભાઈના મેરેજ થાય ને એટલે 6ઠ્ઠો મહિનો જેવો બેસે ને હમ. તો એની વાઈફ એક્સપાયર થઈ જાય. 6 મહિને વાઈફ જ નહીં. 6ઠ્ઠો મહિનો જેવો બેસે ને એટલે એની વાઈફ એવા 4 વાઈફ એના એક્સપાયર થઈ ગયા હતા. ઓહ. અને 5મા મેરેજ થઈ ગયા હતા. હમ. તો 5મા મેરેજ થયા હતા ને તો એ ભાઈને મારી પાસે મોકલવાવાળા ઓલપાડના મામલતદાર સાહેબ હતા. હમ. એ મામલતદાર સાહેબે મારો રેફરન્સ આપ્યો અને મારી પાસે આવેલા હતા. અને પછી મેં કીધું ભાઈ આની તકલીફ તમારા ઘરે ગામ છે. તો એ લોકોનું ગામ ગોગુંદા હમ. રાજસ્થાન. રાજસ્થાનમાં ગોગુંદા હા. સાયરા ગોગુંદા કહીએ ને આપણે હા, તો એ. ગોગુંદામાં ગામ હતું. તો એ જે પરિવાર હતો એને મેં આગળથી 4 દિવસ પહેલાં ત્યાં મોકલી દીધું અને હું એમના ભાઈ સાથે ગોગુંદા શ્રીનાથ ટ્રાવેલ્સની નવી જ બસ હતી ને એ બસમાં હું જતો હતો. હમ. અમે સમજો ને કે પહોંચ્યા હશે વાસદ પાસે જ. હા. વાસદ પાસે પહોંચ્યા અને મારી બસનું એક્સિડન્ટ થઈ ગયું. આખી બસ ચીરાઈ ગઈ અને 27 જણા મરી ગયા. મરી ગયા. હા. મને ને મારી સાથે આવેલા ને મને કંઈ પણ નહીં થયું ને મારી સાથે જે ભાઈ આવેલો ને એનો પગ આખો લોહી લુહાણ થઈ ગયેલો હતો. ઓહ. અમે એવી હાલતમાં ત્યાંથી બસ બદલીને ગોગુંદા પહોંચ્યા હતા. ઓહો. ગોગુંદા પહોંચીને ત્યાં ચંડી હવન કરી અને પેલી જે આત્મા હતી એને મોક્ષ આપીને જે કરવાવાળો વ્યક્તિ હતો ને હમ. ત્યાં જ મૃત્યુ પામ્યો હતો. એટલે જેને તમે તંત્ર ત્યાં- પ્રક્રિયા કરી હતી એને. તમે ત્યાં ના પહોંચી શકો એટલે આટલું હા મને ત્યાં બધું નહીં કર્યું પહોંચવા તમે. માટે એ શક્તિ જે હતી એને મને અવરોધ પેદા કરેલા. હમ. એ નેગેટિવ એનર્જીએ અને એ જેને કરાવ્યું હતું જેમનો જે પાડોશી તંત્ર હતો એને પ્રક્રિયા ત્યાં જ કરતો મૃત્યુ હતો જ્યારે આનામાંથી જે વસ્તુ જે આત્મા હતો કે જે નીકળી જ. પ્રક્રિયા હતી એ મુક્ત થઈ ચંડી હવન દ્વારા હમ. તો એ વ્યક્તિ તરત જ મૃત્યુ પામ્યો હતો જેને તાંત્રિક હતો તે. વાહ. હા. એટલે આવું ઘણું ઘણું હા લોકોના સાથે થતું બહુ હોય છે જે બહુ થતું હોય આપણને બિલીવ કરવું ડિફિકલ્ટ પડે આપણે જ્યાં સુધી ભરોસો જ આપણા નથી જોડે ના કરી થાય. ભરોસો જ નથી કરી હા. શકતા. કે પોતાના જોડે ના થાય ત્યાં સુધી તમે બિલીવ ના તો કરી બેન શકો. અમે લોકો છે ને અવસર બધાને સલાહ આપતા હોય છે કે તમારા ઘરમાં જ્યારે એવી કોઈ પ્રક્રિયા થતી હોય હમ. કે તમારી સમજમાં ના આવે હા. કે કઈ વારંવાર એવી બીમારી આવતી હોય વારંવાર એવી તકલીફ આવતા હોય તમે એવા ભવંડરમાં ફસાઈ જાઓ છો કે તમે નીકળી જ નથી શકતા. આવું બધું થતું હોય ને તો અમે ઘણી બધી એવી સલાહ આપે કે તમે માતાજીનો નવચંડી યજ્ઞ કરાવો બિલકુલ. અથવા તો પિતૃઓના મોક્ષ માટે પંચબલી શ્રાદ્ધ કરાવો નારાયણ બલી શ્રાદ્ધ કરાવો. હમ. હમ. પણ ઘણા લોકો એવું કહે છે કે મહારાજ અમે આ નારાયણ બલી તો 50 વાર કરી ચૂક્યા પણ હા. અમને ફળ નથી મળતા. નથી બિલકુલ. પણ બેન જ્યાં સુધી છે ને તમે કોઈ સાત્વિક મહારાજ અને સાચા રસ્તે સાચી પદ્ધતિથી કર્મ નહીં કરાવો ને ત્યાં સુધી એનું ફળ મળતું નથી બિલકુલ. અત્યારે શું છે દરેક વ્યક્તિ છે ને સસ્તું શોધે. હા. હવે જે ભણેલો ગણેલો મહારાજ છે હા. વેદોપનિષ કરે જે Yes. વેદિષ્ઠ બ્રાહ્મણ છે અને હમ. કર્મિષ્ઠ બ્રાહ્મણ છે સાત્વિક બ્રાહ્મણ છે એ તમારી પાસે બીજા કરતાં 5 રૂપિયા વધારે જ માંગવાનો વધારે જ છે લેશે. હા બિલકુલ બિલકુલ કેમ કે એની મહેનત છે એનું કર્મ છે. હમ. તો એની પાસે કરાવશો ને તો તમને અવશ્ય એનું ફળ મળે જ છે. મેં તો હજારો એવા કિસ્સા જોયેલા છે હમ. કે જેના ફળ મળે છે. બિલકુલ. જેવી રીતના તમને મેં કીધું કે નહીં કીધું યાદ નથી પણ એક જે આ ભાઈ હતા ને એને પ્રેતાત્મા જે શરીરમાં હતું હા. છોકરી હતી હમ. 2 વર્ષથી એ લોકો ફરતા હતા. ઓકે. જ્યારે અમે નારાયણ બલી કરાવી તો એને પ્રેતમાંથી મુક્ત થઈ ગયા ને આજે અમેરિકા ભણે છે. હા એ એટલે તમે આવું કીધું કર્મ બરાબર. કરવાથી આપણને ફળ મળે જ છે. હમ. યોગ્ય કર્મ કરવાવાળો વ્યક્તિ વ્યક્તિ જોઈએ જોઈએ. રસ્તો બતાવવાળો વ્યક્તિ જોઈએ. પણ આ તમે કર્મની વાત કરી તમે આના પહેલા આપણે વાત કરી રહ્યા હતા કે સપોઝ તમને ઇન્સ્ટન્ટ રિલીફ જોઈતી હોય તમને એવું લાગે કે તમારી અંદર કોઈ નેગેટિવ એનર્જી હા. છે
કે કોઈ એન્ટિટી છે તમારી અંદર કે પ્રેતનો કંઈક પ્રોબ્લેમ છે તમને, હમ. તો એ ઇન્સ્ટન્ટલી ઘરમાં શું કરી શકે? આમાં છે ને બેન, જ્યારે તમને એવું લાગે ને કે કંઈક મારી સાથે અજુબ બને છે, હા. મારા ઘરમાં કંઈક અજીબ લાગે છે, તો ઇન્સ્ટન્ટલી કોઈ બ્રાહ્મણ તાંત્રિક પાસે જવાની જરૂર નથી. હમ. ઘરમાંથી થોડીક રાઈ લઈ લો. રાઈ, ઓકે, કાળી રાઈ. કાળી રાઈ આપણા ઘરમાં, દરેકના ઘરમાં હોય હા, જ છે. બિલકુલ બિલકુલ. એ કાળી રાઈ લઈ આખા ઘરમાંથી ફેરવી લો હમ. અને બહાર રસ્તા ઉપર ઘા કરી દો. હમ. ઇમિજિએટલી નેગેટિવ એનર્જી દૂર થઈ જશે. ઓ, ઇમિજિએટલી. અચ્છા. હા. એટલે ઘરમાં લાગતું હતું ને પોતાના પર લાગતું હતું, પોતાના પર પરથી લાગતું હોય તો બી બહાર ફેંકી આપણા શકો. પોતાના ઉપરથી ક્લોકવાઇઝ ઉતારીને બહાર ઘા કરી દો. હા. ઇમિજિએટલી તમારાથી એ વસ્તુથી મુક્ત. તમને બેચેની લાગતી હોય ને, હા, તમે રાઈ માથા પરથી ઉતારીને બહાર ફેંકી દો, તો દૂર થઈ જશે. તરત નેગેટિવિટી દૂર થઈ જશે. હમ. પણ તમને લાઈક જ્યોતિષ ને આ બધાનું તો એક્સપર્ટ છો જ, પણ તમે વાસ્તુમાં પણ જી તમે એક્સપર્ટ છો, જી તો તમે બધા વાસ્તુ પ્રોબ્લેમનું એક કંઈક સોલ્યુશન આપવું હોય તો એ શું સોલ્યુશન આપી શકો તમે? જી બેન, આજે છે ને હવે જમાનો કન્સ્ટ્રક્શનનો છે. બિલકુલ. દરેક 30-40 માળની બિલ્ડિંગો આવી ગઈ. બધા હમ. મકાન સમજો પથ્થર જેવા થઈ ગયા. હમ. હવે એવું કોઈ જગ્યા નહીં હોય કે જ્યાં વાસ્તુ દોષ નહીં હોય. હમ. અને વાસ્તુશાસ્ત્રી પ્રમાણે જે આ બધા ઉપાયો બતાવે છે, એ ઉપાય જો આપણે કરવા જઈશું ને તો આખું ઘર તોડફોડ કરીને આપણે કરવું મૂકવું પડે, પડશે ને બિલકુલ એટલું આપણે એફોર્ડ કરતા નથી. આપણે પરેશાન થઈ જશે. હમ. જનરલ હું દરેકને એક જ સલાહ આપું છું કે તમારા ઘરમાં ગમે તેવો વાસ્તુ દોષ હોય, હમ. ગમે તેવી નેગેટિવ એનર્જી હોય, હમ. ઇવન તંત્ર ક્રિયા પણ તમારા ઘરમાં થયેલી હોય, હમ. તમે બ્રહ્મસ્થાન બનાવો. હા. બ્રહ્મસ્થાન બનાવીને અંદર વાસ્તુ પ્લેટ સ્થાપિત કરી દો. હમ. હમ. 100% તમારા વાસ્તુ દોષનું નિવારણ થઈ જશે અને તમારા ઘરમાં એક પોઝિટિવ એનર્જી આવી જશે, જેથી હમ. કરીને નેગેટિવ એનર્જી આપોઆપ જ હારી જશે. ઓકે. બધી જ રીતના તમને ફાયદો થઈ જશે. હમ. અને એ બીજી એક વાત જે આપણે વચ્ચે કરી રહ્યા હતા એના માટે મારે પૂછવું હતું કે સપોઝ તમને ખબર છે કે તમારા ઉપર કોઈ કંઈક કરાવી રહ્યું જી. છે, કોઈ પણ ક્રિયા કરાવી રહી છે, હમ. તો એ તમને ખબર છે, તો પણ એના માટે તમે શું કરી શકો કે એ ક્રિયાની તમારા ઉપર ખરાબ ઇમ્પેક્ટ ના પડે? જી. આપણને સમજીએ કે કોઈ વ્યક્તિ આપણા ઉપર ખરાબ કરે છે, હા, કે કોઈ વ્યક્તિ આપણને તંત્ર પ્રયોગ કરે છે. કરે છે, બિલકુલ. તો તંત્રને દૂર કરવા માટે છે ને મંત્ર છે. હમ. બરાબર. તંત્રને દૂર કરવા મંત્ર મંત્ર છે. છે. હમ. ઘણા એવા મંત્ર છે, ધારો કે હનુમાન ચાલીસા છે. હા. હનુમાનજીના ઘણા બધા એવા મંત્રો છે. યસ. બગલામુખીનો મંત્ર છે. મંત્ર છે. હા. કામાખ્યાના મંત્ર છે. ઘણા બધા એવા મંત્ર છે, તમે મંત્રના ઉચ્ચાર કરો, હા. એ કંઈ નહીં કરી શકશે. કંઈ ના કરી શકે. કંઈ નહીં કરી શકશે. હમ. અને શાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના નિયમ પ્રમાણે લોકો સ્ટોનમાં માને કે નહીં માને, હમ. હું બહુ માનું છું. હા, ઓકે. સ્ટોનનો પ્રભાવ બહુ સારો હોય છે. બહુ સારું હોય છે. હમ. અમે લોકો એવું કહીએ છીએ કે જ્યારે સુલેમાની સ્ટોન આવે છે, હા. તમે સાંભળ્યું છે ને? હા, સુલેમાની સાંભળી છે. સુલેમાની સ્ટોન તમારા બોડી પર હોય ને, હા. ક્યારેય કોઈ નેગેટિવ એનર્જી તમને સ્પર્શ નથી કરી શકતી. ઓ, એ કોઈ પણ પહેરી શકે? કોઈ પણ પહેરી શકે છે. વાહ. એ કોઈ પણ તંત્ર તમારી ઉપર પેલું કે મારણ ચારણ કરે ને, હા. તો પણ સુલેમાની સ્ટોન જો તમારા શરીર ઉપર હોય ને, તો એની તાકાત નથી કંઈ કરવાની તમને. અરે વાહ. હું ઘણા બધાને સલાહ આપું છું, જે લોકો હમ. રાજકારણમાં હોય, એ લોકો પછી એવા મોટા મોટા ઉદ્યોગ હોય, હા. જેને કોમ્પિટિશન વધારે હોય, વધારે, એના હા. વિરોધ વધારે થતા હોય, હમ. એવા જે વેપારમાં હોય, ધંધામાં, એ લોકોને હું સલાહ આપું છું કે તમે સુલેમાની ધારણ કરો, કે આજે કોઈ માણસ કેવું છે કેવું નહીં આપણને ખબર નથી. આપણે બધાને નથી ઓળખતા. જે તમે મારી સામે બેઠા છે, તમારા મનમાં શું ચાલે છે મને થોડી ખબર પડવાની છે. એ તો છે. આપણે પોતાનું રક્ષણ માટે સુલેમાની સ્ટોન ધારણ કરી લો. હમ. ના, સ્ટોનના તો ફાયદા હા, હોય જ છે, of તમને course. કોઈ પણ નેગેટિવ એનર્જી સ્પર્શ નહીં કરશે. હમ. એક તો સાઉથની પેલી માળા પણ છે, કઈ માળા કહે છે કે ઉપરથી કંઈક નામ છે. કરમુલી, હા, એ માળા એટલી કરંગલી. ઇફેક્ટ છે. કરમલી. એમાં બેન જો માળા એવી વસ્તુ છે, હમ. કોઈ પણ માળા હોય, હમ. તમે કરંગલી માળા કહો, સ્ફટિક માળા કહો, રુદ્રાક્ષની માળા કહો, સ્ફટિક માળા કહો, હમ. વેદોમાં બી ઉચ્ચાર કરેલો છે. તમને ખબર હોય તો ઓ. પહેલાંના જે ઋષિમુનિઓ કહી ગયા છે કે જેના ગળામાં માળા હા. અને માથે તિલક, તિલક. હમ. એને ક્યારેય કોઈ રોકી શકતું રોકી શકતું નથી. હમ. એટલે માળા તમે ધારણ કરશો ને, તો ક્યારેય કોઈ નેગેટિવ એનર્જી આવતી નથી. હમ. રુદ્રાક્ષ માળા બહુ સૌથી સારી હોય છે, કે મેં રુદ્રાક્ષ તો માળા એટલે જ ધારણ કરો કરેલી છે. તો તમારા સ્વાસ્થ્ય માટે, તમારા મન માટે, હા. આવી નેગેટિવ એનર્જી માટે yes. બહુ સારી હોય છે. ના, મને તો એક બે મારા જ ઘરે આવીને કહી ગયા કે આ તો બધું ના પહેરાય, આ તો સાધવી જેવું છે. નહીં નહીં, મેં એવું કીધું, કોને કીધું? એવું કોણ? બેન, આપણે કોઈને નથી દેખાડવાનું. ઓફ કોર્સ. એક્સિડન્ટ થાય ને પગ ભાંગી જાય, પગે પાટો બાંધી જાય, તો આપણે શું કરીશું?
શરમાઈ જઈશું? ના, શું કામ શરમાવાનું? પડી ગયા છે ને વાગ્યું છે તો હા. એ આપણે આત્મરક્ષા માટે આપણે તિલક કરીશું, આપણે માળા હા. પહેરીશું, આત્મરક્ષા માટે કરીએ છીએ ને આપણે. યસ, ઓફ કોર્સ. હું પોતે હાથમાં આટલા બધા કડા પહેરું છું, મેં જોયા એ. કોઈને બતાવવા માટે આ થોડો. શું છે બ્લેક? મારે એ જ પૂછવું હતું કે આ બ્લેક શું છે? આ ગેંડો આવે ને, હા. ગેંડાને ચામડાનો છે. હા, ઓહ! આમાં કામાખ્યામાં રક્ષા કવચ કરેલું છે. એટલે અચ્છા. અમને પણ બીક હોય. હોય, અમારા હોય. પર પણ તંત્ર તમે તો ક્રિયા કરતા, ઘણા અમારા બધા બી અનુષ્ઠાન કરતા હો એટલે અમારા તો. પણ વિરોધીઓ હોય, અમારા પર બિલકુલ. પણ તંત્ર પ્રક્રિયા થતી હોય તો અમે આત્મરક્ષા માટે અમે અમારા કવચ હમ. બનાવતા હોય. તમારા પર થયેલી જ છે આઈ હા, થિંક. થયેલું મારા ઘરના લોકોએ કરેલી છે. હા. મોસ્ટલી મેં આ જોયું ને કે તંત્ર કે આવા પ્રયોગ છે ને ઘરના લોકો બહુ કરતા હોય તમારા શું બેન, ઉપર. એક વસ્તુ છે, રસ્તે ચાલતો વ્યક્તિ છે ને, આ હમ. તેજલબેન શું કરે છે ને એને કંઈ પડી નથી. પડી નથી. બિલકુલ, બિલકુલ. તમારી સાથે રહેતો વ્યક્તિ છે ને હા. એને જ પડી છે કે એને જ તેજલબેન શું કરે છે, તેજલબેન ક્યાં જાય છે, તેજલબેન ક્યાં આવે છે, હમ. એની પ્રગતિ શું છે, એ શું હા. કમાય છે, એને ગાડી લીધી, એને પંખો લીધો, એને ફ્રીજ લીધું, હા. એને જ ટેન્શન છે. એને જ ટેન્શન. રસ્તે ચાલતાને ટેન્શન જ નથી. પણ આ જે નથી માનતા ને એ લોકોને હું કહું છું કે થોડાક સમય પહેલા હું પણ નહોતી માનતી. હવે આ બધાને મળું છું. એ વાત બરાબર છે પણ મારા પર્સનલ એક્સપિરિયન્સીસ મેં એવા કર્યા છે ને કે એનાથી તમને બિલીવ જ ના થાય કે આવું કેવી રીતે થાય. માણસ લાઈક મારા ઘરનું મેં વાસ્તુ કર્યું. બહુ બધા લોકો આવ્યા. જી, કોણ કેવું છે એ ના ખબર પડે. નથી ખબર પડતી. એટલે એ બહુ બધા લોકો આવ્યા અને મને પ્લાન્ટનો બહુ શોખ હતો કે મારા જી. ઘરમાં લાઈક પ્રોપર પ્લાન્ટ બધા જ મૂકેલા હતા મેં. હમ 2 દિવસની અંદર એ બધા જ પ્લાન્ટ મરી ગયા. એ હમ બધા જ પ્લાન્ટ કરમાઈ ગયા. હમ એટલે મને આટલું નોલેજ તો હતું કે ભાઈ ઓકે કોઈ તો નેગેટિવ એનર્જી આ ઘરમાં એવી હતી કે જે કદાચ અમને નુકસાન પહોંચાડી શકતી હતી. એની જી જગ્યાએ આ પ્લાન્ટ્સ બધા મરી ગયા. એટલે જી એક માણસનામાં કેટલી નેગેટિવ ઉર્જા એ લઈને કોઈ આવ્યું હશે. જી એક આમાં હોય કે 2-4 હોય. આમાં છે ને બેન, દ્રષ્ટિની એનર્જી હોય. યસ. આપણે પેલા એવું કહે ને કે નજર લાગે. નજર લાગે. પહેલા હા. કહેતા હતા નજર હા. લાગે, માની પણ નજર લાગે. મીઠી નજર તો માની પણ લાગે. બરાબર છે. સાચી વાત છે. આમાં વ્યક્તિની દ્રષ્ટિ ખરાબ હોય. હમ. આપણે કોઈના ઘરે જઈએ ને તો હિચકાઈ જઈએ. હા. જો ને આ તો સાલો 2 મહિનામાં તો આટલો મોટો પૈસાવાળો થઈ ગયો, જો ને આ પૈસાવાળો થઈ ગયો. કાંથી રૂપિયા લાવતો હશે, હા. કાંથી કરતો હશે. હમ. એ આપણી જે ભાવના છે ને, દ્વેષ ભાવના છે. હા. એ દ્વેષ ભાવના છે ને આપણને, તેજલબેન, પેલા વ્યક્તિની ઉપર નેગેટિવ અસર કરે. અસર કરે. એટલે બિલકુલ. એ વ્યક્તિ કોઈ એવું આવ્યું હશે ને, એ જોઈને હાસ થઈ ગયું હશે. હા. એટલે એની જે દ્રષ્ટિ, ખરાબ દ્રષ્ટિ પડી ને, એ હમ. ખરાબ દ્રષ્ટિથી બધા વૃક્ષો તમારા સુકાઈ ગયા. સુકાઈ ગયા. એટલે આ દ્રષ્ટિ દોષ કહીએ છીએ આપણે. એટલે તમને ખ્યાલ હોય તો પહેલાના જમાનામાં મોપ ખેરનો રાખતા. હા. એ તો ખેરના લાકડાનો પ્રધાન મોપ જે હોય મોપ છે ને, રાખતા. ખેરના લાકડા, એવું શાસ્ત્રમાં કહે છે કે ખેરનું લાકડું છે ને બહુ પવિત્ર છે. અને વાસ્તુ દોષ પણ નહીં લાગે અને કોઈ નેગેટિવ એનર્જી પણ નહીં લાગે. નહીં લાગે. આજે અમે લોકો જ્યારે ખાતમુહૂર્ત કરતા હોય અને એનું વાસ્તુ કન્સલ્ટિંગ મેં લીધું હોય તો હું એને છે ને એના પાયામાં 4 ખૂણામાં ખેરના શંકુ મુકાવું છું ઓહ. આજે પણ. હમ. કેમ કે ખેરના શંકુ મૂકવાથી શું છે કે ભૂમિમાં કોઈ દોષ નથી આવતો, Yes. કોઈ નેગેટિવ એનર્જી નથી આવતી, હમ. કોઈની નજર પણ નથી લાગતી. હમ. એટલે ખેરના શંકુ મૂકવા બહુ શુભ છે. શુભ છે. હમ. બિલકુલ. પણ આ એ જ કહું છું ને અત્યારે કોને ખબર છે ખેર વેર શું અત્યારે તો અત્યારે જો બેન, સીધા એક તદ્દન સાચી વાત તમને કહી દઉં કે લોકોમાં અંધશ્રદ્ધા વધતી જાય છે. હા શ્રદ્ધાની આજે છે ને, અંધશ્રદ્ધા. આજે મોટી મોટી દાઢી રાખીને હું ધૂણીશ ને માતાજી આવ્યા છે એવું કહીશ ને તો મારું બધું સાચું માનશે. સાચું માનશે. બિલકુલ બિલકુલ. પણ હું આવી રીતના સાદો સિમ્પલ બેસીને કોઈને કઈ સારી વાત કહીશ ને મારા પર ટ્રસ્ટ નહીં કરશે. હા સાચી વાત. મારા પર ટ્રસ્ટ નહીં કરશે. કેમ કે લોકોને છે ને, હું 50,000 રૂપિયા માંગીશ ને તો કહેશે કે નહીં, આ મારા જ બરાબર છે. હું ફ્રીમાં કરું છું ને, હું ફી હા. નથી લેતો. એટલે પણ એટલે બધાને કે આને શું આવડવાનું, આ શું કરવાનો, પણ એ સાચી વાત છે ગુરુજી ફ્રીની વેલ્યુ નથી નથી હોતી વેલ્યુ. એટલે તમારે પણ લેવા જોઈએ થોડાક તો થોડાક ફૂલ નહીં તો આમાં ફૂલની શું છે પાન બેન, જોઈએ. હું પહેલેથી મેં બહુ ગરીબ પરિસ્થિતિમાંથી ઉપર આવ્યો છું અને હું એવું ઈચ્છું કે મારા ઘરે બિના સંકોચ દરેક વ્યક્તિ આવી આવી શકે. શકે. બિલકુલ બિલકુલ. હું ફી રાખીશ ને તો જે ગરીબ માણસ છે ને એ મારા ત્યાં નહીં આવે. નહીં આવે. તો એ માણસ દૂર રહેશે. તો એનો નિસાસો મને લાગશે કે હું એના માટે કંઈ કરી શકું છું છતાં પણ નહીં કરી શકું. ખાલી તો કોઈ માણસ આવતા અચકાય નહીં. એના માટે મેં ફી નથી રાખતો. એટલે પૈસાવાળાના કામ તો બધા જ કરતા બધા જ હોય છે, કરતા પણ હોય છે. ગરીબનું હા. કામ કરી અને બેન આપે. 90% લોકો છે ને ગરીબ લોકો આવતા હોય છે. હમ. 90% જરૂર વધારે એ લોકોને છે. હા એ સાચી વાત છે. એટલે આપણે ફી રાખીને પછી હમ. નહીં. ભલે મને ઘણા બધા કહે છે કે આ તમારો બધો ફાયદો ઉઠાવે છે, 50 રૂપિયા મૂકીને 2 કલાક તમારા બગાડે છે. બગાડે. મેં કીધું એ 50 રૂપિયા, મેં જેવી પેલા ભાઈની વાત કરી કે મેં હા. ફ્રીમાં નવચંડી કરી તો મને 2.5 લાખ રૂપિયા મળી ગયા. એ તો ભગવાન ઉપરવાળો આપે. છે ને, આપે જ છે. અને મારું, હું બેન છે ને, એક જ વસ્તુ, એક ભાઈ મારી પાસે આવ્યો, હમ. એની મિસિસ શાકભાજીના પૈસા મારી પાસેથી લઈ જતી હતી. ઓહો. અત્યારે 500 થી 700 કરોડનો માલિક છે. કેટલા? વાહ.
એને અત્યારે યાદ નથી રાજુ મહારાજ કોણ છે તે. પૈસા આવી ગયા ને બરાબર. ત્યારે એ વ્યક્તિ મને એવું બોલેલો કે મહારાજ મારું કામ થઈ જશે ને મારું કામ કરોડોનું થવાનું છે, હું તમને સુખી કરી દઈશ. ત્યારે મેં એને એક જ શબ્દ કીધું હતું, મેં કીધું ભાઈ હું છે ને ખાલી મહાદેવ પાસે આશા રાખું છું અને મને આપવાની તાકાત મહાદેવમાં જ છે. તારી કોઈ તાકાત મને આપવામાં નથી. મારી જરૂરિયાતો મહાદેવ પૂરી કરે છે, કોઈ વ્યક્તિ પૂરી કરતો નથી. હું જે કંઈ કામ કરું છું ને મહાદેવને સાક્ષી રાખી કરું છું. બિલકુલ બિલકુલ. ખૂબ ખૂબ આભાર રાજુ મહારાજજી, ધન્યવાદ. તમે આવ્યા અને આટલી સરસ સાચી ઇન્ફોર્મેશન આપી. જી બેન. એના માટે સ્પેશિયલી આભાર, કેમ કે રેમેડી આપવાવાળા, ઉપાય બહુ આપવાવાળા તો બેન બહુ બધા આજે છે. માર્કેટમાં છે ને બસ દેખાવ અને પેલું કે ને વિવર્સ વધારવા Yes. અને આ બધામાં છે. હું હા. આટલા વર્ષથી આજે 38 વર્ષથી આ કામ કરું છું ને ફર્સ્ટ ટાઈમ આવી રીતના હું હા. ઓન Podcast social કેમેરા media પર પર છું આવ્યા. ફર્સ્ટ ટાઈમ. પણ જરૂર છે હા. બધા લોકોને, મારી તમારા જેવા સાચા લોકોને મારા કહેવું જે છે. યજમાન છે ને 30 32 વર્ષથી કન્ટિન્યુ આવે છે. હા, એ લોકો પણ જોશે ને તો એ લોકો વિચાર કરશે કે રાજુ મહારાજ ક્યાં કેમ બોલવા ના બેઠા. આવ્યા? પણ ખૂબ ખૂબ આભાર કે તમે મારા શો પર આવ્યા અને નહીં નહીં બેન, આનંદ મને થઈ ગયો chance અને આપ્યો. આપણો ધ્યેય એક જ છે કે લોકો બિલકુલ. સુધી સાચી માહિતી પહોંચે બિલકુલ, અને મારો બી લોકોને એ જ સાચું ધ્યેય છે. જ્ઞાન મળે. બિલકુલ બિલકુલ. આમાં મારો કોઈ આશય નથી બીજો. થેન્ક યુ. આભાર.